ઇદમ મમ કર્મ, હું કર્મ કરનાર છું, આ મારું કર્મ છે, આ મારું ફળ છે. તો આ દુઃખ આપે છે. લોકોને ખબર નથી કે દુઃખ કોણ આપે છે, કઈ વસ્તુ દુઃખ આપે છે. સામાન્ય દુઃખ બીજું કોઈ આપનારું હોય સામાન્ય રીતે, ખબર નથી કે આ ખ્યાલ દુઃખ આપનાર અથવા બધા દુઃખના મૂળમાં આ ખ્યાલ રહેલો છે. એવું તો કોઈને દુનિયામાં કોઈને સમજ નથી. એક આ વેદાંત સિવાય દુનિયામાં બીજા કોઈ એ સમજ નથી કે દુઃખ આપનારો આ ખ્યાલ છે, હું કરતા છું, ભોગતા છું, વિકારે છે, સક્રિય છે. આ ખ્યાલ દુઃખ આપનાર છે. અને આ ખ્યાલ હશે દુઃખ એક અથવા બીજા રૂપમાં આવ્યા જ કરશે. અને આ ખ્યાલ નહીં હોય તો જગતની કોઈ વસ્તુમાં દુઃખ ના આપી શકે. આવી જાતની જે સૂક્ષ્મ સમજ બીજે ક્યાંય તમને મળે નહીં. એટલા માટે તો પછી આપણને સમસ્યાની યથાર્થ સમજ હોય તો જ ઉકેલની યથાર્થ સમજ આવી શકે ને. સમસ્યા આપણે એવી સમજ્યા હોય કે કોઈએ મને ઉપર લઈ જવાનો છે, સેવિયર, કોઈ મને બચાવશે ને કોઈ મારો ઉદ્ધાર કરે, કોઈ કશું કરશે, એ પ્રકારની સાધના થાય. સાધનાનો પ્રકાર હંમેશા આપણી સમસ્યાની સમજ પ્રમાણે, આપણો ઉકેલની સમજ પ્રમાણે સાધના કરીએ. અને બધા સંપ્રદાય વાળા જુદું કરતો હોય કારણ બધાની સમજ જ જુદા પ્રકારની છે. વેદાંતની સમજ આ પ્રકારની છે કે આ ખ્યાલ જે છે એ દુઃખદાયી છે અને એ અજ્ઞાનથી જન્મેલો છે. અને માટે જ્ઞાનથી દૂર થાય. અને જ્ઞાન હંમેશા વસ્તુના સ્વરૂપના વિચારથી થાય. માટે આત્મવિચાર કર્તવ્ય, બ્રહ્મ વિચાર કર્તવ્ય. તો મત્તઃ અન્યઃ નાસ્તિ કશ્ચિદ यदि एवं रूपम आत्मविषय ज्ञानम, आ प्रकारનું જે આત્મવિષય જ્ઞાનમ, આત્મા જેનો વિષય છે એવું જ્ઞાન, ઉત્પદ્યમાનમ, આવું જ્ઞાન જ્યારે ઉપજે ત્યારે કર્મ પ્રવૃત્તિ હેતુભૂતાયાઃ ભેદ બુદ્ધેઃ નિવર્તકત્વાत्. તો આ પ્રકારનું જ્ઞાન જે છે કર્મની પ્રવૃત્તિ જે છે એનું કારણભૂત જે ભેદ બુદ્ધિ છે એ ભેદ બુદ્ધિનું નિવૃત્ત કરે છે. કે પેલું સ્વર્ગમાંથી જુદો છે, આ ભેદ બુદ્ધિ છે. પછી મારે સ્વર્ગ જોઈએ છે, આ નરકમાંથી જુદું છે, મારે નરક દૂર રહેવું છે. આમ કશે પહોંચવું, કશે દૂર રહેવું, કશું મેળવવું, કશું છોડવું, આ બધી પ્રવૃત્તિ ક્યારે આવે? છોડી કઈ શકાય? મારા કરતા જુદી વસ્તુ છોડી શકું ને. પકડી પણ કઈ વસ્તુ શકાય? મારા કરતા જુદી વસ્તુ પકડાય ને. આપણે છોડ પકડ જ કહી આખો દાડો, બીજું કહીએ છીએ કશું પકડે ને કશું છોડીએ, બસ પકડ છોડ એ ચાલે છે. ગમતી વસ્તુ પકડીએ, ના ગમતી વસ્તુ છોડીએ, પેલું પકડીએ છોડીએ. પણ આ પકડ છોડ ક્યારે થાય? જેને પકડવું છે એ પણ જુદું હોય અને છોડવું છે એ પણ જુદું. કારણ કે મારી રીતે પકડી પણ ના શકાય અને છોડી પણ ના શકાય. આ પકડ છોડની પ્રવૃત્તિ જણાવે છે કે હું કશાકને મારા કરતા જુદું માનું છું અને એને મારા કરતા હું એનાથી જુદો માનું છું. આ રીતે કર્મ પ્રવૃત્તિ, આ ભેદ બુદ્ધિમાંથી કર્મ જન્મે કશું. એટલે એને કહેવાય પકડ છોડ તો કયું પડે. સંસ્કૃતમાં એમ કહેવાય હેયમ ઉપાદેયમ, ઉપાદેયમ હેયમ. ઉપાદેય એટલે પકડવું અથવા પ્રાપ્ત કરવું, હે એટલે છોડવું. આ પ્રકારની કર્મ એટલે આ જ આપણે બધું બહુ કરતા હોઈએ. 5 દિવસ સુધીનું કર્મ ચાલે પણ એમાં કશું પકડવાનું, કશું છોડવાનું, બીજું કરવાનું કઈ નથી હોતું. ગમે તેટલું મોટું કર્મ કરીએ દ્વારા પણ આપણે ક્યાં તો કશું પ્રાપ્ત કરવા ઈચ્છે કે કઈ છોડવા ઈચ્છે, બીજું શું. શાંતિ કર્મ એટલે બધા દોષ છૂટી જાઓ. બીજું ફલાણું કર્મ હતો કે મને આ વસ્તુ પ્રાપ્ત થાવ, ક્યાંક પ્રાપ્ત કરવું કે કંઈક છોડવું. કર્મની પ્રવૃત્તિ આ શેના માટે? એમાં એનો હેતુ કોણ? હું કર્મ કરનાર છું, અધૂરો છું વગેરે. તદ હેતુ ભૂતાયાઃ ભેદ બુદ્ધિ. આ ભેદ બુદ્ધિ છે એ જ આ બધું કર્મ કરાવે છે. અને ભેદ બુદ્ધિ નિવૃત્ત કરે આ આત્મજ્ઞાન. અને તે રીતે આત્મજ્ઞાનનું આ સ્વરૂપ છે. પછી આગળ કહે છે તુ શબ્દ પક્ષદ્વય વ્યાવૃત્યર્થ ન કેવલેભ્ય
કર્મભ્યઃ ન ચ જ્ઞાન કર્મભ્યામ સમુચ્યતાભ્યામ નિશ્રેયસ પ્રાપ્તિઃ ઇતિ પક્ષદ્વયમ નિવર્તયતિ. તું શબ્દ, આ તું શબ્દ કયો? આગળ જે કહેવામાં આવ્યું, જો પહેલા જ વાક્યમાં કહેવામાં આવ્યું, આજ 460 પાના પર સિદ્ધાંતના પ્રતિપાદનમાં આત્મજ્ઞાનસ્ય તું કેવલસ્ય, પરંતુ એ તું શબ્દ છે ને એનો પોતે જ અર્થ આવે. એ તું શબ્દનો પ્રયોગ મહારાજ આપણે કેમ કર્યો? આપણે જે આગળ વાક્ય કહ્યું આત્મજ્ઞાનસ્ય તું કેવલસ્ય નિશ્રેયસ હેતુત્વમ, પરંતુ માત્ર આત્મજ્ઞાન મોક્ષનું સાધન છે. તો પરંતુ કહેવાની કેમ જરૂર પડે? એટલા જ માટે કે બીજા બે એના સાધન નથી એવું કહેવા માટે. તું શબ્દ પક્ષદ્વય વ્યાવૃત્યર્થ, બે પક્ષ કે કેવળ કર્મ મોક્ષનું સાધન બને કે જ્ઞાન સહિત કર્મ મોક્ષનું સાધન બને, એ બંને પક્ષની નિરાકરણ કરવા માટે અમે તું શબ્દનો પ્રયોગ કર્યો હતો. ન કેવલેભ્ય, એ પોતે સમજાવે, ન કેવલેભ્ય કર્મભ્ય ન ચ જ્ઞાન કર્મભ્યામ સમુચ્ચિતાભ્યામ, કેવળ કર્મથી કે જ્ઞાન કર્મના સમુચ્ચયથી નિશ્રેયસ પ્રાપ્તિ, બેમાંથી એકેયથી નિશ્રેયસની પ્રાપ્તિ ન થાય એ કહેવા માટે અમે તું શબ્દનો પ્રયોગ કર્યો હતો. પક્ષદ્વયમ નિવર્તયતિ, અંતેથી જ્યારે એમ કહેવામાં આવે કે કેવળ જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય, એનો અર્થ થઈ જ ગયો કે કર્મથી ના થાય, અને કેવળ જ્ઞાનથી એટલે કે કર્મ સહિતના જ્ઞાનથી પણ નહીં, માત્ર જ્ઞાનથી, એમ કરીને બીજા બે પક્ષને નિવારણ કરવામાં આવ્યું. અને બીજું પણ એક કારણ કહે છે કે કર્મથી મુક્તિ પ્રાપ્ત ન થાય એનું બીજું એક કારણ કહે છે. આગળ કહે છે અકાર્યત્વાચ્ચ નિશ્રેયસસ્ય કર્મ સાધનત્વ અનુપપત્તિઃ. નિશ્રેયસસ્ય અકાર્યત્વાચ્ચ, નિશ્રેયસ, અહીં નિશ્રેય શબ્દ જ વાપરે છે કારણ કે એ અર્જુને એ શબ્દનો પ્રયોગ કરેલો માટે. નિશ્રેયસ એટલે મોક્ષ, નિશ્ચિતમ શ્રેય. તો નિશ્રેયસસ્ય અકાર્યત્વાદ, આ નિશ્રેયસ કે મોક્ષ છે એ કાર્ય નથી, ઉત્પન્ન કરવાનું નથી, નિત્ય છે. જે વસ્તુ છે જ રોજ એને કર્મથી કઈ વસ્તુ આપણે ઉત્પન્ન, કર્મથી ક્યાં તો વસ્તુ ઉત્પન્ન કરી શકીએ, ના હોય એને બનાવી શકીએ, એક જગ્યાએ હોય બીજી જગ્યાએ મૂકી દઈએ. આમ કર્મથી આપણે જે ન પ્રાપ્ત કર્યું એ પ્રાપ્ત કરી શકીએ, ન હોય એને ઉત્પન્ન કરી શકીએ, ગંદુ હોય એને ચોખ્ખું કરી શકીએ, એક રૂપમાં તો બીજા રૂપમાં લાવી શકીએ. કર્મથી આ ચાર વસ્તુ થાય. દૂધમાંથી દહીં બનાવી શકીએ, વિકાર, અને પછી પેલો તાંબાનો લોટો ઉપર ડાઘા પડી ગયા હોય તો આંબલીને સાફ કરીએ, સંસ્કાર, અને ઘરે જવાનો મોડો થતો તો ઘરે પહોંચી જઈએ, પ્રાપ્તિ, અથવા તો કંઈક અનાજ વગેરે ઉત્પન્ન કરવું, ઉત્પત્તિ. પરંતુ આમાંની કોઈ વસ્તુ મોક્ષમાં લાગુ ના પડે. જે ન હોય એનું ઉત્પન્ન કરી શકાય, જે હોય એનું ઉત્પન્ન ના કરી શકાય. મોક્ષ તો છે જ, અર્થાત મોક્ષ તો આત્માનું સ્વરૂપ હોવાના કારણે એનું ઉત્પન્ન કરવાનું નથી, માટે ઉત્પત્તિ રૂપી કર્મની જરૂર ના પડે. અપ્રાપ્ત એને પ્રાપ્ત કરવાનો, પણ મોક્ષ તો સ્વરૂપ હોવાના કારણે નિત્ય પ્રાપ્ત છે, માટે પ્રાપ્ત રૂપી કરવાની પણ જરૂરિયાત નથી. હા, અશુદ્ધિ હોય તો શુદ્ધ થાય, પણ આત્મા નિત્ય શુદ્ધ હોવાના કારણે એને શુદ્ધ કરવાની પણ જરૂર નથી. પણ કદાચ નાનો તો મોટો કરી શકાય, આત્મા તો સૌથી મહાન હોવાના કારણે એને વધારે મોટો ના કરી શકાય, એને વધારે શુદ્ધ ના કશું કરી જ ના શકાય. માટે આ કોઈ પ્રકારનું કર્મ આત્મા વિશે કે મોક્ષ વિશે ઉપયોગી જ નથી. કશોક ઉપયોગ થતો હોય તો કર્મનો આપણે અંદર કોઈ રીતે કર્મનો ઉપયોગ થઈ શકે ને, પણ કર્મથી તો એટલે કે અકાર્યત્વાચ્ચ મોક્ષસ્ય નિશ્રેયસસ્ય કર્મ સાધનત્વ અનુપત્તિ. ટૂંકમાં નિશ્રેયસ છે એ કોઈ કર્મનું પરિણામ ન હોઈ શકે. તેથી કર્મ સાધનત્વ અનુપત્તિ માટે આ નિશ્રેયસ કર્મ નિશ્રેયસનું સાધન ન બની શકે. કર્મ કોઈ રીતે નિશ્રેયસ માટે ઉપયોગી નથી, મોક્ષ માટે ઉપયોગી, કારણ કે કર્મથી જ થઈ શકે એ વસ્તુનો ઉપયોગ મોક્ષમાં નથી. એવું તો ખરું ને.
હવે ઘણી વાર આપણે કઈ વસ્તુ મંગાવી હોય, ધારો કે શાક મંગાવ્યું હોય કે ઊંધિયું બનાવવાનું હોય કે શાક મંગાવ્યું હોય અને પેલો મૂળા લઈ આવે, ધારો કે શું કરવાનું, કઈ બાજુમાં રાખો, ઊંધિયામાં ઉપયોગી નથી એવું છે ને. શક્કર લાવો બરોબર છે, બટાટા લાવો બરોબર, અને જે વસ્તુમાં જેનો ઉપયોગ થતો હોય એને આપણે ઉપયોગ કરી શકીએ. મોક્ષમાં કર્મનો ઉપયોગ નથી, કર્મનો ઉપયોગ ક્યાંક છે જ, એટલે મૂળા નિરુપયોગી નથી, પણ ઊંધિયા માટે ઉપયોગી નથી એનો અર્થ એવો છે. કચોરી માટે ઉપયોગ નથી, બટાટાનો ઉપયોગી નથી. આપણે જે કરવાનું છે એમાં કામ ના લાગે. પેલું ભાજી લાવ્યો તો બરાબર છે, પણ આપણે તારું બટાટાવાળા બનાવતો એને શું પાલકની ભાજીનું શું કરવાનું. તેથી જે વસ્તુ જે કરવાનું હોય એ તેવી રીતે કર્મ નિરુપયોગી નથી જીવનમાં, તો મોક્ષ માટે કર્મ ઉપયોગી નથી. ટૂંકમાં મોક્ષની પ્રાપ્તિમાં કર્મનો કોઈ ઉપયોગ નથી. કર્મ સાધન તો અનુપત્તિ. એવું કેમ કહેશો કર્મનું કઈનો કોઈ ઉપયોગ ન થાય? એ શનિત્યો મહિમા બ્રાહ્મણસ્ય ન વર્તતે કર્મણા નો કનીયાન. બૃહદારણ્યક ઉપનિષદ કહે છે એ શનિત્યો મહિમા બ્રાહ્મણસ્ય, આ બ્રહ્મનો કે બ્રહ્મ જ્ઞાનનો અનિત્ય મહિમા છે, નિત્ય મહાનતા છે. ન કર્મણા વર્તતે નો કનીયાન. આ બ્રહ્મની કે બ્રહ્મ જ્ઞાનની મહાનતા એવા પ્રકારની છે કે કર્મથી એમાં વૃદ્ધિ પણ ના થઈ શકે કે કર્મથી એમાં ક્ષય પણ ના થઈ શકે. જો કર્મથી જો વસ્તુ જતી રહી શકે ને તોય પછી એને પકડી રાખવી પડે. એવું થાય આપણી પાસે કે આપણે તો પૂરેપૂરું છે માટે બીજું કંઈ જરૂર નથી, પણ જે છે એ ધારો કે આપણી પાસે જતું એવું હોય તો ખૂબ ધનનો સંચય કરો, મારે કાંઈ જરૂર નથી, બરોબર છે, પણ જે ધન છે એને જાળવી રાખો તો કંઈ કરવું જ પડે પાછું, કારણ કે એ વસ્તુ માંથી ભિન્ન હોવાના કારણે જતી રહે પણ ખરી, કે લઈ જાય ખરું, માટે રક્ષણ કરવું પડે, એના માટે કર્મ કરવું પડે. પણ મોક્ષ કેવો છે? મારું સ્વરૂપ હોવાના કારણે એમાંથી જુદું થઈ જ ના શકે, અને માટે એને જાળવી રાખવાનો કોઈ પ્રયત્ન નથી. મારું સ્વરૂપ હોવાના કારણે મેળવવાનો પ્રયત્ન નથી, મારું સ્વરૂપ હોવાના કારણે જાળવી રાખવાનો પ્રયત્ન નથી, અને તેથી કર્મનો કોઈ ઉપયોગ નથી. એશ નિત્યો મહિમા ઇતિ શ્રુતે નિત્યત્વેન મોક્ષસ્ય અકાર્યત્વાત ન તત્ર હેતુ અપેક્ષા હતી. તો કે મોક્ષ તો નિત્ય હોવાના કારણે કર્મનો કોઈ ઉપયોગ નથી. અને તેથી કહે છે આગળના વાક્યમાં નહીં નિત્યમ વસ્તુ કર્મણા જ્ઞાનેન વા ક્રિયતે. નહીં નિત્યમ વસ્તુ, જે વસ્તુ નિત્ય કોને કહેવાય ખબર છે? જે છે અત્યારે ને અહીં અત્યારે છે નિત્ય કહેવાય. નિત્ય એટલે જે અત્યારે છે, નિત્ય અર્થાત જે કાળની મર્યાદામાં નથી, અવિનાશી છે. વસ્તુ અવિનાશી ત્યારે હોય જ્યારે અજન્મા હોય, એટલે એનો જન્મ પણ નથી, વિનાશ પણ નથી, એટલે સર્વકાળે છે, અને તેથી સર્વ સ્થળે છે. તેથી જે સર્વ સ્થળે હોય, સર્વકાળમાં હોય, સર્વ અવસ્થામાં હોય એને નિત્ય કહેવાય. એટલે આજ અહીં અત્યારે જ છે, અહીં અત્યારે હોવાના કારણે કર્મનો કોઈ ઉપયોગ નથી. એટલે કહેવામાં આવ્યું કે નહીં નિત્ય વસ્તુ કર્મણા જ્ઞાનેન વા ક્રિયતે. જે નિત્ય વસ્તુ છે એ કર્મથી ઉત્પન્ન ના કરી શકાય, જરૂર નથી કે જ્ઞાનથી પણ ઉત્પન્ન ના થાય, જ્ઞાન પણ ઉત્પન્ન ના કરે. જ્ઞાન તો માત્ર વસ્તુના સ્વરૂપને પ્રકાશિત કરે. મોક્ષ નિત્ય હોવાને કારણે એ ઉત્પન્ન ના થઈ શકે, અને માટે કર્મનો એમાં કોઈ ઉપયોગ નથી. આપ કહો છો જ્ઞાનથી પણ મોક્ષ ઉત્પન્ન ના થાય? ચાલો કર્મથી તો ના થાય, કારણ કે મોક્ષ નિત્ય છે, પણ જ્ઞાનથી ઉત્પન્ન થવો જોઈએ ને. અત્યારે હું બંધનમાં છું તો મોક્ષ આવવો તો જોઈએ ને. એવું અત્યારે હું કેવો છું? બંધાયેલો છું, માટે મારે મુક્ત થવાનું છે. જ્ઞાનથી હું મુક્ત બનીશ. જો જ્ઞાન મુક્ત ના બનાવી શકે, કર્મ પણ મુક્ત ના બનાવે, કારણ કે મુક્તિ નિત્ય છે. જ્ઞાન પણ મુક્ત ના બનાવે, કારણ કે જ્ઞાનથી કશું પરિવર્તન થાય છે. તો હું તો બંધાયેલો છું, અને જ્ઞાન પ્રાપ્ત કરવાથી પણ જો જ્ઞાન મને મુક્ત ના કરવાનું તો જ્ઞાનને કરવાનું શું? જો જ્ઞાન મને મુક્ત ના કરવાનું હોય તો જ્ઞાનને કરવાનું શું? જ્ઞાન મને મુક્ત કરે કે ના કરે? વિધાન દિન કે જ્ઞાન મુક્ત ના કરે, ત્યારે જ્ઞાન શું કરે?
જ્ઞાન તો કહે કે તું મુક્ત જ છે. જ્ઞાન મુક્ત કરે નહીં. જ્ઞાન શું કરે? તું મુક્ત છે એ વસ્તુ મને જણાવે, અર્થાત મને પોતાને જણાવે. હું પોતાને જોઈ શકું કે હા હું તો મુક્ત જ છું, એવું એનું નામ જ્ઞાન. એટલે જ્ઞાન આપણે મુક્ત કરાવતો નથી, પરંતુ હું નિત્ય મુક્ત છું એ મારા વિશેનું સત્ય મને જણાવે છે, અથવા મને દેખાડે છે. દેખાડે છે હું મુક્ત છું એ હકીકત મને દેખાડે છે, નહીં કે મને મુક્ત કરે છે. જો જ્ઞાન મુક્ત કરતું હોત તો એનો અર્થ એ થયો કે જ્ઞાન પહેલા હું બંધાયેલો છું, એનો અર્થ એ થયો કે બંધન સત્ય છે. તો સત્ય વસ્તુ જ્ઞાન એમાં કંઈ પરિવર્તન ના આણી શકે, અને તેથી બંધન જો સાચું હોય તો જ્ઞાન મુક્ત કંઈ ના કરી શકે, તો આપણે બંધન મુક્ત વગી કરવું પડે. તેથી કર્મ પણ મુક્ત ના કરી શકે કારણ કે મુક્તિ નિત્ય છે, અને જ્ઞાન પણ મુક્ત ના કરી શકે કારણ કે મુક્તિ નિત્ય છે. અનિત્ય હોવાના કારણે કર્મ કે જ્ઞાન એને કરી ના શકે. આ વસ્તુ ન સમજવાના કારણે પ્રશ્ન કરે છે. જ્ઞાનેનાપી મોક્ષ ન ક્રિયતે ચેતરી કેવલ વિજ્ઞાનમ મુક્તિ અનુપયુક્તમ ઇતિ. જો આપ કહો છો કે જ્ઞાન પણ મુક્ત ના કરી શકે, એમ કરીને જ્ઞાનનું સ્વરૂપ સમજાવવા માંગે છે. જ્યારે એમ કહે છે કે જ્ઞાન પણ મુક્ત ના કરી શકે, ત્યારે એમ કરીને મુક્તિ ન મળે એવું નથી કહેવા માંગતા, પરંતુ મુક્તિનું અને જ્ઞાનનું સ્વરૂપ સમજાવવા માંગે છે. એટલે ખાલી શંકરાચાર્ય મહારાજે કહ્યું કે ભાઈ કર્મ કે જ્ઞાન બેમાંથી એક વસ્તુ મોક્ષ ઉત્પન્ન ના કરી શકે. એ કહે છે જ્ઞાન પણ જો મોક્ષ ઉત્પન્ન ના કરતું હોય તો પછી આપ તો કહો છો કે જ્ઞાન મોક્ષનું સાધન છે. કેવી રીતે બન્યું સાધન? જ્ઞાન જે મોક્ષ ના મળતો હોય તો આ જ્ઞાન મોક્ષનું સાધન બન્યું કઈ રીતે? એટલે કહે છે, પ્રશ્ન પૂછે કેવલ જ્ઞાનમપી અનર્થકમ તર્હિ. ઓહો, આપ કહો છો જ્ઞાન જે મોક્ષ પ્રાપ્ત ના થાય તો પછી જ્ઞાન પણ અનર્થક બની ગયો, અનર્થક નિરર્થક બની ગયો. કેવળ કર્મથી મોક્ષ ના મળે અને કેવળ જ્ઞાનથી પણ ના મળે તો પછી જ્ઞાન પણ નિરર્થક બની ગયો. તો તરે છે કે ભાઈ જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થતો નથી, પરંતુ જ્ઞાનથી હું નિત્ય મુક્ત છું એ પ્રકારની ઓળખ થાય છે. બસ આટલું જ. આમ ટૂંકમાં મારા વાસ્તવિક સ્વરૂપને પ્રગટ કરીને કે મારા વાસ્તવિક સ્વરૂપને જણાવીને દેખાડીને મારા વાસ્તવિક સ્વરૂપને દેખાડીને જ્ઞાન મોક્ષનું સાધન બને છે, નહીં કે મને મુક્ત કરીને જ્ઞાન મોક્ષનું સાધન બનતું નથી, પરંતુ હું મુક્ત જ છું એ પ્રકારના મારા વાસ્તવિક સ્વરૂપને દેખાડીને જ્ઞાન મોક્ષનું સાધન બને છે. અર્થાત મોક્ષ આડે જે અવરોધ કે પ્રતિબંધ છે એ પ્રતિબંધ દૂર કરીને જ્ઞાન મોક્ષનું સાધન બને છે, નહીં કે જ્ઞાન એ અસત જે નથી એવા મોક્ષને ઉત્પન્ન કરે છે. તો કહે છે ન અવિદ્યા નિવર્તકત્વે સતી દૃષ્ટ કૈવલ્ય ફલાવસાનત્વાદ. તો કે ના, કેવળ જ્ઞાન નિરર્થક છે એવું નથી, એ સાર્થક છે. જ્ઞાન કઈ સાર્થક છે? અવિદ્યા નિવર્તકત્વે સતી. એ અવિદ્યાનું નિવારણ કરતા દૃષ્ટ કૈવલ્ય ફલાવસાનત્વાદ. આ છે ને કે આ તો અનુભવનો વિષય છે કે જ્યારે અવિદ્યાની નિવૃત્તિ થાય ત્યારે મોક્ષ પ્રાપ્ત થાય, એ અનુભવનો વિષય છે. ટૂંકમાં જ્ઞાન અવિદ્યાની નિવૃત્તિ કરીને આપણને મોક્ષનો અનુભવ કરાવે છે, એટલે જ્ઞાન નિરર્થક છે એવું ના કહેવાય. આપણે કહીએ કે ભાઈ આનો શું અર્થ છે, આ વસ્તુ લેવાથી શું, આ દવા લેવાથી શું થવાનું છે? તો કે નહીં થશે, કારણ આપણે કોઈ કદાચ સમજાવી ના શકે, કોઈ દવા આપે ને સમજાવી ના શકે આ દવાથી નિવૃત્ત. તો કે તમારે શું ચિંતા કરી સ્વામીજી, આ જો આને દવા લીધી ને સાજો થઈ ગયો, અને માટે તમે દવા લો સાજા થઈ જાઓ, બીજું શું? અંતે રીતે આ જ્ઞાન અજ્ઞાન નિવૃત્ત કરે છે, અને એ દ્વારા કૈવલ્ય અર્થાત મોક્ષ પ્રાપ્ત થાય. એ તરત એનું પરિણામ છે. જો પરિણામ ભવિષ્યમાં આવનારું હોય, દૃષ્ટ એટલે શું? તરત ફળ આપનારું. આપણે કર્મ કરીએ ત્યારે બે પ્રકારના ફળ પ્રાપ્ત થાય, દૃષ્ટ અને અદૃષ્ટ. દૃષ્ટ એટલે જે આપણે અનુભવનો વિષય છે, જે તત્કાળ મળનારું છે. અદૃષ્ટ એટલે જે હમણાં અનુભવનો વિષય નથી, પછી મળનારું છે. જેમ ભોજન કરીએ એટલે આપણી ભૂખ શમી જાય, દૃષ્ટ ફળ કહેવાય. ભોજનથી આપણી ભૂખ શમે એને દૃષ્ટ ફળ કહેવાય. ભોજન કરાવીએ કોઈને આપણે પુણ્ય મળે કેવું કહેવાય? અદૃષ્ટ ફળ કહેવાય.
તો આપણે કોઈને ભોજન કરાવીએ એને બે ફળ મળે. દૃષ્ટ ફળ ગયું, ભાઈ પેલાનું પેટ ભરાયું એ દૃષ્ટ ફળ, અને આપણને પુણ્ય પ્રાપ્ત એ દૃષ્ટ ફળ. આમ કરવાના બે ફળ હોય એટલે પુણ્ય પાપ હંમેશા હોય એવું ને. આપણે ભોજન કરીએ તો પુણ્ય પાપ એ નથી, પણ કર્મનું દૃષ્ટ અને અદૃષ્ટ. તો તેવી રીતે આ જ્ઞાનનું ફળ કેવું છે? તરતનું ફળ છે. કર્મનું ફળ કેવું છે? અદૃષ્ટ અથવા દૃષ્ટ, પણ સ્વર્ગ કેવું છે? અદૃષ્ટ. જ્યારે આ જ્ઞાન કેવું છે? આપણે તાત્કાલિક ફળ આપે. કેવું? મોક્ષ રૂપી. જીવંત છે ત્યારે જ આપણને મોક્ષ રૂપ ફળ પ્રદાન કરવા માટે કહ્યું અવિદ્યા નિવર્તકત્વે સદી. માત્ર અવિદ્યારૂપી પ્રતિબંધ છે એ મારા સ્વરૂપભૂત મોક્ષને આચ્છાદિત કરતો હોવાને કારણે મારા સ્વરૂપરૂપી મોક્ષને વંચિત રાખે છે. અને એ માત્ર અવિદ્યારૂપી વ્યવધાન કે અવિદ્યારૂપી પ્રતિબંધ દૂર થવાથી દૃષ્ટ કૈવલ્ય ફલાવસાનત્વાત. તો દૃષ્ટ અર્થાત આપણે તરત અનુભવમાં આવનારું જે કૈવલ્ય ફળ મોક્ષ છે એ મોક્ષમાં પરિણમે છે. આ જ્ઞાન અવિદ્યાનું નિવર્તન કરતા આપણને મોક્ષના અનુભવ રૂપે ફળમાં પરિણમે છે. એવું હોવાને કારણે જ્ઞાન અનર્થક નથી. પેલો કે જ્ઞાનનો શું ઉપયોગ? જો જ્ઞાન મોક્ષ ઉત્પન્ન ના કરતું હોય તો જ્ઞાનને શું કરવાનું? તો જ્ઞાન મોક્ષ ઉત્પન્ન કરતું નથી, પણ જ્ઞાન અવિદ્યાની નિવૃત્તિ કરે છે. અવિદ્યાની નિવૃત્તિ કરવા દ્વારા હું મુક્ત છું એ પ્રકારનું મને જ્ઞાન કરાવે છે, અને આ રીતે મોક્ષ પ્રદાન કરે છે. એટલે મોક્ષમાં પરિણમે, પ્રદાન નથી કરતું, મોક્ષમાં છેવટે એની અવધિ આવે છે, પરિણમે છે. એનું દ્રષ્ટાંત આપે છે કે જ્ઞાન કેવી રીતે આપણને તરત ફળ આપનારું હોય છે. એનું એક દ્રષ્ટાંત આપે છે. અવિદ્યા તમો નિવર્તકસ્ય જ્ઞાનસ્ય દૃષ્ટમ ફલમ દૃષ્ટમ કૈવલ્ય ફલાવસાનત્વમ. એ જ સમજાયું. અવિદ્યા તમો નિવર્તકસ્ય જ્ઞાનસ્ય. અવિદ્યારૂપી અંધકારને દૂર કરનાર જ્ઞાન આ જ્ઞાનને પ્રકાશ સાથે સરખાવે છે, અવિદ્યાને અંધકાર સાથે સરખાવે. તો જાણીએ છીએ આપણે અંધકાર કોને કહેવાય? જે વિદ્યમાન વસ્તુ છે એને પણ આપણી નજરથી દૂર રાખે. અંધારું હોય એટલે જે વસ્તુ હોય તે પણ ના દેખાય. અજ્ઞાન પણ એવું જ કરે, જે છે એને આપણી સમજથી દૂર રાખે. આ મહાત્મા પૂર્ણ છે, છતાં અજ્ઞાન આપણને પોતાની પૂર્ણતાના જ્ઞાનથી કે એના લાભથી વંચિત રાખે. એટલે અવિદ્યા તમો નિવર્તકસ્ય જ્ઞાનસ્ય. તો અવિદ્યારૂપી અંધકાર દૂર કરનારું આ જ્ઞાન જે છે, તસ્ય દુષ્ટમ કૈવલ્ય ફલાવસાનત્વમ. એનું ફળ જે છે મોક્ષ, એ તો અનુભવનો વિષય હોવાના કારણે જ્ઞાન નિરર્થક નથી, સાર્થક છે. એના વિશે દૃષ્ટાંત આપે છે. કે છે આગળ રજ્વાદિ વિષયે સર્પાદિ અજ્ઞાન તમો નિવર્તક પ્રદીપ પ્રકાશ ફલવત. રજ્વાદ વિષય પછી રોજનું દૃષ્ટાંત આપે છે. રજ્જુ સર્પનું દૃષ્ટાંત આપે. તમને ના કરે બીજું પણ કોઈ પણ દૃષ્ટાંત રજ્વાદી, રજ્જુ સર્પ હોય કે પછી શુક્તિકા રજત હોય, જે હોય તે એના વિષયમાં સર્પાદિ અજ્ઞાન તમો નિવર્તક. તો આ દોરડાના અજ્ઞાનને કારણે સર્પ જે ભ્રમ જન્મે છે એ સર્વ અજ્ઞાન જ છે. સર્વ અજ્ઞાનની ઉપજ છે. કહ્યું સર્પાદિ અજ્ઞાન તમ. આ સર્પરૂપી જે અજ્ઞાન, તો અજ્ઞાન અંધકારમાંથી જન્મેલો સર્પરૂપી જે ભ્રમ છે એનું નિવર્તન કરે છે રજ્જુનું જ્ઞાન. નિવર્તક પ્રદીપ પ્રકાશ ફલવત. આમાં શું થાય છે કે ધારો કે પેલો સાપ, આપણને સાપનો જયારે ભય લાગ્યો ત્યારે ભયા સાપ લાગે જ ખરો, તરત ટોર્ચ લાઈટ લઈ આવે, દીવો લઈ આવે. દીવો લાવીને ત્યાં દેખાડી ત્યારે ખબર પડે કે આ તો દોરડું છે, સાપ નથી. તો આ દોરડા, આ દીવાના પ્રકાશે શું કર્યું? માત્ર ત્યાં અંધકાર દૂર કર્યો. અંધકાર દૂર કરીને એ અંધકારને કારણે સર્પનો જન્મનો ભ્રમ પણ દૂર કર્યો. નર્યો અંધકાર દૂર કરે સાપનો સાપ દેખાડે તો જુદી વાત, એવું નથી. અંધકાર દૂર કરીને આ દીવાનો પ્રકાશ રજ્જુને દોરડું દેખાડે. જ્યારે દોરડું દેખાડે ત્યારે સર્પનો ભ્રમ દૂર થાય, એને કારણે જન્મેલો ભય વગેરે બધું દૂર થાય. એટલે કહે છે કે પ્રદીપ પ્રકાશ ફલવત. તો આ દીવાના પ્રકાશ ફળ તરત મળી ગયો ને.
દીવાના પ્રકાશનું દૃષ્ટ ફળ કયું ફળ? જે વસ્તુ ત્યાં છે, જેમ કે રજ્જુ એના સ્વરૂપને પ્રકાશિત કરે. એમ કરવાને કારણે રજ્જુના અજ્ઞાન દૂર કરે. એમ કરવાને કારણે રજ્જુના અજ્ઞાન જન્મનો ભય વગેરે એ દૂર કરે, તરત જ કરે. એવું નહીં કે હમણાં રજ્જુ જોયું, સર્પનો ભ્રમ ગયો અને 15 વર્ષ પછી એનો ભય જાય, એવું નથી. એવું ના થાય, સામાન્ય રીતે ન થાય. ઘણા લોકોના મનમાં એવું રહી ગયું કે વર્ષો સુધી ભ્રમ ચાલીને ચાલ, પણ સામાન્ય રીતે જોયું કે આ તો મારી ભૂલ હતી. ઓહો, અને મેં સર્પ માન્યો માટે આ તો મારામાં ભય જન્મ્યો, તરત જતો રહે. તો આ તો જાણે દ્રષ્ટાંત થયું દીવાનો પ્રકાશ. તેમ જ્ઞાનનો પ્રકાશ શું કરે છે એ સમજાવે છે. વિનિવૃત્ત સર્પાદી વિકલ્પ રજ્જુ કૈવલ્ય અવસાનમ હિ પ્રકાશ ફલમ તથા જ્ઞાનમ. વિનિવૃત્ત સર્પાદી વિકલ્પ. ઘણી વાર શું છે, પેલા દોરડાને પેલે ક્યારેક સાપ દેખાય, ક્યારેક વળી ત્યાં માળા દેખાય, ક્યારેક વળી ત્યાં દંડ દેખાય, જે કંઈ દેખાયું હતું. કોઈ કે આ તો સાપ છે, બીજું કે ના 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 આ તો એક લાકડી પડી લાગે છે, કે નહીં નહીં આ તો જો એક જળની ધારા છે, કે ના ના આમાં ભૂકંપ થયો ને તો ધરતીમાં છે ને એક જો ધરતીમાં તિરાડ પડેલી, કે ના ના આ તો વળી માળા છે. એમ કરીને 5 જણોને 5 જાત જાતના ધારો કલ્પના થતી હોય. તો કહ્યું કે સર્પાદ વિકલ્પ. જો પેલો દીવો લાવીએ, પ્રકાશ થાય, આ બધી કલ્પનાઓ દૂર થઈ જાય. તો રજ્જુ માટે થયેલી સર્પ વગેરેની જેટલી કલ્પનાઓ છે બધી કલ્પનાઓ દૂર થઈ જાય અને રજ્જુ કૈવલ્ય અવસાનમ, આ બધી વિનિવૃત્ત થઈ જાય, અર્થાત બધી કલ્પનાઓ દૂર થઈ જાય અને છેવટે આ એક રજ્જુ જ છે એ પ્રકારના જ્ઞાનમાં પરિણમે આ દીવાનો પ્રકાશ. રજ્જુ કૈવલ્ય અવસાનની પ્રકાશ છે, આટલું જ પ્રકાશનું ફળ છે કે આ સર્પના ભ્રમને નિવૃત્ત કરીને આ રજ્જુ છે એ પ્રકારને આપણને જ્ઞાન કરાવે. તથા જ્ઞાનમ, અને જ્ઞાન પણ આ પ્રકારનું છે તો કે કર્તૃત્વ ભોક્તૃત્વ રૂપે અધ્યાસ નિવૃત્ત કરીને હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત કે પૂર્ણ છું, નિત્ય મુક્ત છું એ પ્રકારે મારા સ્વરૂપનું જ્ઞાન કરાવે. ભલે આવતી વખતે આગળ લઈશું આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં શકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાત્ અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ. અહં ત્વા સર્વપાપેભ્યઃ
મોક્ષયિષ્યામિ મા શુચઃ. તો અત્યારે એક વિચાર ચાલી રહ્યો છે. પ્રશ્ન કરવામાં આવ્યો કે ભગવદ્ ગીતામાં ભગવાનનો ઉપદેશ છે એનું શું તાત્પર્ય આપણે સમજવું. એ યુક્તિપૂર્વક પ્રયત્નાત્મક નિશ્ચય કરવા માટે પ્રશ્ન કરવામાં આવ્યો કે ભગવાનનો ઉપદેશમાં આપણે શું સમજવું કે શું જ્ઞાન એ મોક્ષનું સાધન છે, તે કર્મ મોક્ષનું સાધન છે, તો જ્ઞાન અને કર્મ આ બંને સાથે મળીને મોક્ષનું સાધન બને છે. તો શું નિશ્ચય થયો કે ચાલો કે આ પ્રકારે નિશ્ચય કરીએ તો પણ શું, તો એનું પરિણામ એ હોય કે આપણે મનમાં સ્પષ્ટ થાય કે ભાઈ જ્ઞાન કર્મ કે બેનો સમુચ્ચય મોક્ષનું શું સાધન છે એની સ્પષ્ટતા થાય તો પછી કયું સાધન આપણે અપનાવવું એના વિશે આપણા મનમાં નિશ્ચય જન્મે. અને માટે વિસ્તારપૂર્વક આનો નિર્ણય કરવો જોઈએ કે જ્ઞાનથી કર્મથી કે જ્ઞાન અને કર્મના સમુચ્ચયથી મોક્ષ પ્રાપ્ત થાય. તો પહેલા કહેવામાં આવ્યું કે વાસ્તવમાં આત્મજ્ઞાન, આત્મા એટલે પોતાનું યથાર્થ જ્ઞાન, હું જેવું છું તેવું એ પ્રકારનું મારું જ્ઞાન, અર્થાત હું સચ્ચિદાનંદ છું કે નિત્ય શુદ્ધ છું, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત, આ પ્રકારે આત્માના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન એ જ વાસ્તવમાં આ મોક્ષનું સાધન છે. એટલા જ માટે કે આ જ્યારે જ્ઞાન થાય ત્યારે જે કે આત્માની અનેકતા માનવા છે, એક આત્મા જુદો બીજો આત્મા જુદો એમ કરીને જે ભેદભાવ જન્મેલો છે, જે ભેદભાવ આપણને હંમેશા એક પ્રકારની અલગતાની, અટુલાપણાની કે પછી વ્યક્તિત્વની કે એવી મર્યાદિતતાની ભાવના ઉત્પન્ન કરે છે. આ મારા તારામાં અને હું અને જગતમાં જે ભેદભાવ છે કે દ્રષ્ટા દૃશ્યમાં આ ભેદભાવ જ્ઞાનથી જન્મેલો છે. એના માટે આત્માના વાસ્તવિક જ્ઞાનથી આ ભેદભાવ જે મારી બુદ્ધિમાં છે, ખરેખર છે નહીં, જગતમાં નથી પણ મારી બુદ્ધિમાં છે. ટૂંકમાં જે કે મારા અનુભવ થાય છે પરથી મેં એવું તારણ કાઢ્યું છે કે હું જુદો છું અને જગત જુદું. આ પ્રકારનો જે ભેદભાવ મારા મનમાં એવો નિશ્ચય થઈ ગયો છે એ ત્યારે જ બદલાય, એ ત્યારે દૂર થાય જ્યારે મને આત્માનું એટલે મારું પોતાનું વાસ્તવિક જ્ઞાન થાય. એમ જ્યારે ભેદભાવ દૂર થઈ જાય ત્યારે શું રહે? અભેદ રહે. જે અભેદ છે ત્યાં કોઈ પ્રકારનું દુઃખ ના હોય. અમે જે સંઘર્ષ હોય, અજંપો હોય, દુઃખ હોય, જે ભેદભાવ હોય. કોઈ આપણે કોઈની સાથે બેઠા હોઈએ, વાતચીત કરતા હોઈએ, કંઈ પણ હોય, કોઈ વ્યવહાર ચાલી રહ્યો હોય ત્યારે આપણે અંતર પેલું હોય, આપણે એમ લાગે કે ભાઈ આ મારો નથી, કે મને સ્વીકાર નથી, કંઈક પ્રકારનો ભેદભાવ લાગતો હોય તો આપણો અજંપો રહી જ જતા હોય છે. અને જયારે કોઈ વ્યક્તિ ક્યાંય પણ વ્યવહાર થતો વ્યક્તિ સાથે હોય કે કોઈ જગત, એટલે હું તો કોઈ સ્થળ પર પણ હોય, આમ કેટલાક સ્થળે હોય કે આપણે બસ બધો ભેદભાવ ભૂલી જઈએ. તો જ્યારે જ્યારે આપણા વડા ભેદભાવ ભૂલાઈ જતો હોય છે ત્યારે આપણે આનંદમાં હોઈએ છીએ, અર્થાત આપણે કોઈ પ્રકારનો સંઘર્ષ કે દુઃખ આવતું નથી. એવો અનુભવ પણ છે. એવો કોઈ સંજોગો ઉભા થાય, એવું કોઈ વ્યક્તિના સંપર્કમાં આવીએ, એવું કંઈક થાય અને એવું થતું હોય છે આપણો ભેદભાવ ક્ષણ ભૂલાઈ જાય અને ત્યારે એક નિરાંતનો, શાંતિનો, સ્વસ્થતાનો અનુભવ કરતા હોઈએ છીએ. અને વળી પાછો પેલો ભેદભાવ હું તો અંદર આવી ગયો, વળી પાછી સ્વસ્થતા જતી રહે, આપણો અનુભવ છે. એ જ બતાવે છે કે આ બધો ભેદભાવ જે છે, જે બધા દુઃખ નો મોહ છે, એ વાસ્તવમાં અજ્ઞાન ઉત્પન્ન, કારણ કે જેને દૂર કરી શકાય એ વસ્તુ સાચી નથી, મિથ્યા છે, અજ્ઞાન ઉત્પન્ન થયેલી છે. અંતેથી આ એ સમજાયું કે અજ્ઞાનને કારણે જ હું કર્મ કરનાર છું, આ મારું કર્મ છે, મારે પેલું ફળ મેળવવાનું છે, માટે આ કર્મ કરવાનું છે, આ પ્રકારના ખ્યાલ મને ઉત્પન્ન થાય છે. કારણ કે હું મારી જાતને બીજા બધા કરતા જુદો માનું છું. તો આ જ અવિદ્યા, આ પ્રકારનો જે ભ્રમ છે એનું નિવર્તન કોણ કરે? અયમ અહમસ્મિ કેવલ હૈ, અકર્તા અક્રિય હૈ, અફલ હૈ. હું અકર્તા છું, અક્રિય છું, ફળની ક્રિયાઓની જરૂરિયાત વગરના છું, અકર્તા છું, કેવલ છું, એક છું, અદ્વિતીય છું. આત્માનું વાસ્તવિક જ્ઞાન છે એ પેલા ભેદના ભ્રમને દૂર કરે. અને આ રીતે એવમ રૂપમ આત્મ વિષય જ્ઞાન ઉત્પદ્યમાન, આ પ્રકારે જ્ઞાન જયારે જન્મે ત્યાર પછી તો કર્મની પ્રવૃત્તિનું કોઈ કારણ રહેતું જ નથી. જયારે હું પોતે જ પૂર્ણ છું, કોઈ વસ્તુની જરૂરિયાતથી મુક્ત છું, ત્યારે હવે કર્મ કરવાનું કારણ રહેતું નથી. માટે
જ્ઞાન ને કર્મનો સમુચ્ચય ના હોય, એકલું જ્ઞાન જ આ મોક્ષ માટે પર્યાપ્ત છે. એટલે કહ્યું કે ન કેવલેભ્ય કર્મભ્ય ન તે જ્ઞાન કર્મભ્યામ સમુચ્ચિતાભ્યામ, કેવળ કર્મથી પણ નહીં કે જ્ઞાન કર્મના સમુચ્ચયથી નહીં, પરંતુ માત્ર જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય. કારણ કે જેને બંધન કહીએ છીએ એ માત્ર જ્ઞાન જ ઉપજે છે, અને માટે માત્ર જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય, બંધન નિવૃત્તિ થાય. આપ એવું કેમ કહો છો? કારણ મોક્ષ નિત્ય છે. આ નિત્ય વસ્તુ હોય એ કોઈ દિવસ કરીને ઉત્પન્ન ના કરી શકાય. કર્મથી કે જ્ઞાનથી કોઈ વસ્તુથી મોક્ષ ઉત્પન્ન ના થઈ શકે. તો પેલો કે જે મોક્ષ ન ઉત્પન્ન થતો હોય તો પછી જ્ઞાન પણ અર્થગત થઈ ગયું ને. જ્ઞાનથી મોક્ષ ઉત્પન્ન ના થતો હોય તો જ્ઞાનને શું કરવાનું? તો કે નહીં, જ્ઞાન મોક્ષ ઉત્પન્ન કરતું નથી, માત્ર મોક્ષની આડે જે પ્રતિબંધ છે એ દૂર કરે છે. અવિદ્યા નિવર્તકત્વે સદી દુષ્ટ કૈવલ્ય ફલાવસાનત્વા. આપણે હંમેશા જ્ઞાનનું ફળ શું જોઈએ છે? અજ્ઞાન દૂર કરીને વસ્તુના સાચા સ્વરૂપને પ્રકાશિત કરે. જેમ દોરડાને બદલે આપણને સાપનો ભ્રમ થયો હોય અને આપણે ત્યાં દેવો લઈ આવીએ, એ દેવાનો પ્રકાશ શું કરે છે? પેલા અંધકારને દૂર કરે, અને તેથી અંધકારમાં ઉત્પન્ન થયેલા સર્પના ભ્રમ દૂર કરે. અને આ રીતે ભ્રમને કારણે જે કંઈ આપણા ભય વગેરે વૃત્તિ જન્મ લે એ પણ દૂર કરે. આમ જોઈએ છે કે આ પ્રકાશનું અંધકાર નિવૃત્ત રૂપી સ્પષ્ટ ફળ છે, દેખીતું ફળ છે. તેમ જ્ઞાનનું પણ અજ્ઞાનની નિવૃત્ત રૂપી બહુ સ્પષ્ટ દેખીતું કે દૃષ્ટ ફળ છે. અંતેથી આ જ્ઞાન જે છે અજ્ઞાનને દૂર કરીને, એમાંથી ઉત્પન્ન ભ્રમ દૂર કરીને મનુષ્યને મુક્ત કરે છે. હવે એક બીજો પ્રશ્ન કરે છે, ટેકનિકલ ક્વેશ્ચન, એક પ્રશ્ન કરે છે. જ્ઞાત્રાદીનામ જ્ઞાન નિષ્ઠા હેતુનામ ક્રમાંતરે પ્રવૃત્તિ સંભવાત. આપણો અનુભવ છે કે આપણને કશીક વસ્તુ જ્ઞાન થાય એટલે કર્મ થતું નથી એવું નથી હોતું. આપણા અનુભવમાં છે કે કશી વસ્તુનું જ્ઞાન, કશી વસ્તુનું જાણ્યા પછી પણ, જેમ કે મારે કાશ્મીર જવું છે, કાશ્મીરનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ ત્યાં જવાની કર્મની પ્રવૃત્તિ વગર રહી જ જતી હોય છે. આપ કહો છો કે જ્ઞાન જે છે જ્ઞાનથી કૈવલ્ય પ્રાપ્ત થાય, અને તે રીતે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ કઈ કર્મની પ્રવૃત્તિ બંધ, બીજી બધી વસ્તુ કરવાનું તો રહે ને. ચલો આત્મજ્ઞાન પ્રાપ્ત થયું ને મોક્ષ મળ્યો, પણ તોય બીજું કરવાનું તો રહે ને જીવનમાં. એને કારણે કઈ કર્મ તો કરવું જ પડશે ને. તેથી આ જ્ઞાન સાથે કર્મનો કોઈ સંયોગ ના હોય તો આપ કેમ કહી શકો? એવો પ્રશ્ન કરે છે. એવો પ્રશ્ન ઉત્તર આપે છે કે આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી કોઈ પણ કર્મની આવશ્યકતા રહેતી નથી. એવું જ્ઞાન તો એવું છે ને, એક તો આ વ્યવહારનું જ્ઞાન છે અને બીજું આ પારમાર્થિક કે આત્મજ્ઞાન છે. તો વ્યવહારનું જે જ્ઞાન છે એ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી બધું આપણે ભૌતિક શાસ્ત્ર ગમે તે બધું જાણીએ તો પણ એને કારણે કે આપણી કર્મની પ્રવૃત્તિ અટકી જતી નથી. ઘણી વાર તો એ જ્ઞાન જ આપણે કર્મમાં પ્રેરતું હોય છે. અને તેથી પણ આ જ્ઞાન જુદા પ્રકારનું છે એવું ભાષ્યકાર કહેવા માંગે છે. એટલે 461 પાના પર બીજો પેરેગ્રાફમાં કહે છે, દૃષ્ટાર્થાનામ ચ છેદક્રિયા અગ્નિમંથનાદીનામ વ્યાપૃત કર્ત્રાદિકારકાણામ દ્વૈધી ભાવ અગ્નિદર્શનાદિ ફલાદ અન્ય ફલે કર્માંતરેવા વ્યાપાર અનુપપત્તિ યથા તથા જ્ઞાન નિષ્ઠા ક્રિયાયામ દૃષ્ટાર્થાયામ વ્યાપૃતસ્ય જ્ઞાત્રાધિકારકસ્ય આત્મકૈવલ્ય ફલાદ અન્ય ફલે કર્માંતરે પ્રવૃત્તિ અનુપપન્ના ઇતિ ન જ્ઞાનનિષ્ઠા
કર્મ સહિત ઉપપદ્યતે. આમ કહેવાનું કે દૃષ્ટાર્થ બે જ્ઞાનનું તરત ફળ મળે છે. અજ્ઞાન જેમ કે પેલો દીવો આપણે લઈ આવીએ એનું તરત ફળ મળે કે દીવો આવે કે તરત પેલો અંધકાર દૂર થાય. અંધકાર દૂર થાય એટલે રજ્જુનું દર્શન થાય, એને કારણે સર્પનો ભ્રમ દૂર થાય, એને કારણે એમાં જન્મેલો ભય વગેરે દૂર થાય. દ્રષ્ટવડે તાત્કાલિક ફળ મળે છે, એનું ફળ તરફ અનુભવી શકીએ છીએ. અંતે રીતે આ જ્ઞાનથી પણ અજ્ઞાનની નિવૃત્તિ થાય, તેને કારણે જન્મેલા ભ્રમ દૂર થાય, તરત મુક્તિનો અનુભવ થાય. તો કે આ બરોબર છે, પણ આ જ્ઞાન નિષ્ઠા એ પણ એક ક્રિયા જ થઈ ને. તો જેમ બીજી બધી ક્રિયા કરીએ તેવી રીતે આ જ્ઞાનની ક્રિયા, જ્ઞાન એટલે શું, એમાં પણ જ્ઞાતા જોઈએ, જ્ઞાનનો વિષય જોઈએ. તો એ પણ તો આપણે જોઈએ છે કે એક ક્રિયા કર્યા પછી બધી ક્રિયાઓ ચાલુ રહેતી હોય છે. તો એમ જ્ઞાન નિષ્ઠારૂપી ક્રિયા થયા પછી પણ બીજી બધી ક્રિયાઓ ચાલુ તો રહેશે જ ને. તો એમ કેમ કહો છો જ્ઞાન નિષ્ઠા હોય તો કર્મ ના હોય? એનો ઉત્તર આપે છે દુષ્ટાર્થાનામ છે છિદિક ક્રિયા અગ્નિમંથનાદિનામ. તો માનો કે આપણે લાકડું ફાળ, છિદિક ક્રિયા, લાકડું ફાળવાનું છે, કઠિયારો લાકડું ફાળતો હોય કે બ્રાહ્મણો અગ્નિનું મંથન કરતા હોય, પેલી અધોવર્ણી ઉત્તરારણી બે અરણી વચ્ચે તો લાકડાનો દંડ મૂકીને અગ્નિ મંથન કરે અને એ રીતે અગ્નિ ઉત્પન્ન થાય, જેથી એ લોકો વેદીમાં અગ્નિ પ્રગટાવી શકે. તો આપણે જોઈએ છીએ કે આ તો ખાલી દ્રષ્ટાંત આપે, વ્યવહારના કોઈ પણ કર્મના દ્રષ્ટાંત આપે. એક વ્યવહારિક કર્મ કયું, એક વૈદિક કર્મ કયું. આ લાકડું ફાડવું એ વ્યવહારિક કર્મ છે, લૌકિક કર્મ છે, અને પેલું અગ્નિનું મંથન કરવું એ વૈદિક ક્રિયા છે. તો ચાલો આ પ્રકારની જે ક્રિયાઓ છે એમાં વ્યાપૃત કર્તાધિકારકાણ, આ પ્રકારનું કર્મ કરવું હોય તો એ કર્મ કરનાર કોઈ કઠિયારો જોઈએ, એની પાસે પછી કુહાડી જોઈએ, એને ફાળવા માટે લાકડું જોઈએ. આ બધી સામગ્રી હોય અને પછી ફાળવાની, લાકડું ફાળવાની ક્રિયા થતી હોય ત્યારે લાકડું ફાળે. અથવા અગ્નિ મંથન કરવું હોય તો મંથન કરનાર જોઈએ, પૂરો દંડ જોઈએ, વળી મંથનની ક્રિયા હોય. આ બધું કરવાને કારણે અગ્નિ ઉત્પન્ન થાય. તો કે છે કે વ્યાપૃત કર્તાધિકારકાણ, આ ક્રિયાઓ કરવા માટે ઘણું બધી પ્રવૃત્તિ કરવી પડે. તો એ ક્રિયાનો કરનાર હોય એનું સાધન એ બધા દ્વારા બધી પ્રવૃત્તિ થાય. એને કારણે શું થાય, દ્વૈધી ભાવ અગ્નિ દર્શનાદિ. તો લાકડું ફાટી જાય અથવા તો પેલું અગ્નિ જે છે એ અગ્નિ પ્રગટ થાય, પછી શું થાય, કઈ ના થાય, પછી બસ કામ પૂરું થઈ ગયું. તો અગ્નિ ફળાદન્ય અન્ય ફલે કર્માંતરે વા વ્યાપાર અનુપત્તિ. તેનો વાત એ છે કે આપણે કામ કરવાની શરૂઆત કરી હોય, એ કામ પૂરું થઈ જાય એટલે કામ પૂરું થઈ ગયું. પછી બીજા કોઈ, પછી આ પ્રકારનું કામ પૂરું થયા પછી હવે એમણે બીજું કંઈ કરવા, એને માટે કંઈ કરવાની જરૂર નથી રહેતી. લાકડું ફાળવાનું કામ પૂરું થયા પછી એ લાકડું ફાળવાનું બીજું કંઈ કરવાની જરૂર નથી રહેતી. અગ્નિ મંથન જે કરી રહ્યો છે એ ક્રિયાના પરિણામે અગ્નિ પ્રગટ થાય, પછી કરવાની જરૂર રહેતી નથી. તો તત્ફલાત અન્ય ફલે, તેનો વાત એ છે કે જે પ્રયોજનથી આપણે કર્મ શરૂ કર્યું હોય એ પ્રયોજન પૂરું થાય એટલે કર્મ પૂરું થઈ જાય. પછી એ કર્મ કે પ્રયોજન સિદ્ધ કરવા બીજા કોઈ કર્મની જરૂર ના રહે. ધારો કે આપણે લાકડું ચીરવું છે, એ ચીરવા માટે આ પ્રવૃત્તિ શરૂ કરી, એ લાકડું ચીરાઈ ગયું, પછી આપણે કંઈ કરવાનું રહેતું નથી. તો ઉપરાંત લાકડું ચીરવા માટે બીજું કંઈ કર્મ કરવાનું રહેતું નથી. આપણું કર્મ કરવાને કારણે લાકડું ચીરવાનું કામ થયા પછી આપણે કંઈ કરવાનું રહેતું નથી. તો ઉપરાંત લાકડું ચીરવા માટે બીજું કોઈ કર્મ કરવાનું રહેતું નથી. અગ્નિ મંથનને કારણે અગ્નિ પ્રગટ થયા પછી આપણે કંઈ કરવાનું રહેતું નથી, કે અગ્નિ પ્રગટ કરવાનું બીજું કોઈ કર્મ કરવાનું રહેતું નથી. એટલે અન્ય ફલે, ફળ પ્રાપ્ત થઈ ગયું. અગ્નિ મંથન કરો, પૂરું થઈ ગયું, ફળ પ્રાપ્ત થઈ ગયું, માટે એ કર્મનું પણ પૂરું થઈ ગયું. કર્માંતરે વા વ્યાપાર અનુપત્તિ, અને પછી બીજું કોઈ કર્મ કરવાની જરૂર નથી, લાકડું ફાડવા માટે કે અગ્નિ ઉત્પન્ન કરવા માટે. યથા તથા જ્ઞાન નિષ્ઠા ક્રિયા, તેનો ભાવ એ છે કે એવા કર્મ હોય છે કે એક કર્મનું દૃષ્ટ ફળ હોય અને ક્યારેક અદૃષ્ટ ફળ. અગ્નિહોત્રાદિ કર્મ આપણે કરીએ ત્યારે આપણને ભવિષ્યમાં સ્વર્ગરૂપી ફળ મળે, એ ફળ કોઈ અદૃષ્ટ ફળ છે. ત્યારે ભોજન કરીએ એટલે આપણી ભૂખ સંતોષાય, દૃષ્ટ ફળ. લાકડું ફાડતા હોઈએ, લાકડાના બે ભાગ થઈ ગયા, દૃષ્ટ ફળ.
અગ્નિબંધન કરતા હોઈએ, અગ્નિ ઉત્પન્ન થયો દૃષ્ટફળ. દૃષ્ટફળ તરત ફળ આપનારો છે. તો તરત ફળ આપનારા જે કર્મ છે એની વાત થઈ રહી છે કે તરત ફળ આપનારું જે કર્મ છે એકવાર ફળ આપ્યા પછી કઈ આપણે કરવાનું રહેતું જ નથી એ વિષયમાં. પેલું સ્વર્ગની વસ્તુ એવી છે ને કે તો મર્યા પછી મળશે એવું હોવાને કારણે એ મળે ત્યાં બીજું કંઈ કર્મ કરવાની જરૂર પડે. કારણ કે આપણને જોઈએ છે અત્યારે મળતું નથી. અગ્નિહોત્ર આપણે કર્મ કરીએ સ્વર્ગ માટે, પણ અગ્નિહોત્ર કર્મ કર્યા પછી પણ સ્વર્ગ નામનું ફળ તરત નથી મળતું. માટે પેલું જે સુખ વગેરે જે નથી મળ્યું માટે આપણે કંઈ ને કંઈ કર્યા કરવું પડે. હતા એ કામ પૂરું થયા પછી હવે કશું એ વિષયમાં કરવાનું રહેતું નથી. એટલે અગત્યની વસ્તુ છે દૃષ્ટ કૈવલ્ય ફલાવસાનત્વાદ. આ જ્ઞાન છે ને એ જ્ઞાનનું ફળ કેવું તાત્કાલિક ફળ છે. અત્યારે જ્ઞાન થાય અને ભવિષ્યમાં મોક્ષ મળે એવું નથી. જો ભવિષ્યમાં મોક્ષ મળવાનો તો હજી અધૂરો રહી ગયો તો અધૂરાપણાને કારણે કશું કરવાનું રહે. પરંતુ આ જ્ઞાનનું ફળ કેવું છે તાત્કાલિક છે. જેવું જ્ઞાન થાય કે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થઈ મોક્ષ પ્રાપ્ત થયો એને કહેવાય દૃષ્ટ ફળ. તો આ જે ક્રિયાઓ દૃષ્ટફળ ઉત્પન્ન કરતી હોય એ ક્રિયાનો સ્વભાવ છે કે એ ક્રિયા પૂરી કરી અને આપણે ફળ પ્રાપ્ત થયું અને તેથી કશું કરવાનું રહેતું નથી. કરવાનું પૂરું થઈ ગયું અને બીજું કંઈ કરવાની જરૂર નથી. જે આપણે તો ખાલી લાકડું ફળવા માંગતા હતા એ થયું એટલે બીજું કંઈ કરવાની જરૂર નથી. હવે એ કરવાની પણ જરૂર નથી કારણ કે એનું કામ થઈ ગયું અને બીજું કરવાની જરૂર નથી. તેવી રીતે આ જ્ઞાન નિષ્ઠારૂપ જે ક્રિયા છે એનું ફળ કયું છે મોક્ષ. એ પ્રાપ્ત થયા પછી હવે મોક્ષ માટે કંઈ કરવાની જરૂર નથી. હવે જ્ઞાન નિષ્ઠા માટે કરવાની જરૂર નથી કે મોક્ષ માટે પણ કંઈ કરવાની જરૂર નથી. એટલા માટે આ જ્ઞાન નિષ્ઠાનું દૃષ્ટ ફળ મોક્ષ પ્રાપ્ત થયા પછી કોઈ કર્મ કરવાની જરૂરિયાત રહેતી નથી. અને માટે જ્ઞાન અને કર્મની સમુચ્ચય એ સાથે હોવાની જરૂરિયાત નથી. પેલો કહે છે કે કર્મ કર્યું એટલે શું થયું? કર્મની જરૂરત તો રહે જ ને. તો કેવો પ્રકારનું કર્મ યાદ રાખે છે? અદૃષ્ટ ફળવાળું કર્મ હોય કે જેનું ફળ તરત ના મળતું હોય તો એ ન મળે તો કર્યા કરવું પડે કંઈ કંઈ. પછી દૃષ્ટ ફળ હોય એ તો મળે એટલે પછી કંઈ કરવાના. એવું છે ને કે આપણે નોકરી કરવા જઈએ મહિના પછી પગાર મળવાનો તો મહિના સુધી આપણે કામ કર્યા કરવું પડે તો જ પગાર મળે. તેમ સ્વર્ગ માટે પણ જે કરવાનું હોય અગ્નિહોત્રાથી રોજ રોજ જે કરવાનું નિત્ય નિમિત્ત કર્યા કરવા પડે જ્યાં મળે ત્યાં સુધી. પરંતુ ખાવાનું છે એકવાર પેટ ભરાઈ ગયું પતી ગયું કામ. તરસ સિપાહી કામ પતી ગયું. દૃષ્ટ ફળ જે છે ને એ કેવું છે ક્રિયા એ ક્રિયાનું ફળ મળી ગયું મળે એ ક્રિયાની સમાપ્તિ થઈ જાય. તો જ્ઞાન નિષ્ઠા આપણે કેવું છે એ તરત તાત્કાલિક ફળ ઉત્પન્ન કરનાર છે મોક્ષ રૂપી એ પ્રાપ્ત થઈ ગયું અને હવે એ જ્ઞાન નિષ્ઠા મળે કરવાની કઈ જરૂર નથી કે મોક્ષ મળે પણ કરવાની જરૂર નથી. માટે આનું ફળ પ્રાપ્ત થયાને કારણે કોઈ કશું કરવાની જરૂરિયાત મુક્ત થયો હોવાને કારણે હવે કશું કરવાની જરૂર નથી. માટે જ્ઞાન નિષ્ઠા સાથે કોઈ કર્મ જ્ઞાન નિષ્ઠા પછી કોઈ કર્મની જરૂરિયાત નથી. જ્ઞાન નિષ્ઠા ક્રિયાયામ દૃષ્ટાર્થાયામ વ્યાપૃતસ્ય જ્ઞાત્ર અધિકારકસ્ય. આ સાધક જે છે અત્યાર સુધી એમાં બધી ઘણી પ્રવૃત્તિ કરતો હતો શ્રવણ મનન વગેરે જે કરતો હતો એના પરિણામે જે પ્રાપ્ત થયું એ પ્રાપ્ત થયા પછી આત્મ કૈવલ્ય ફલાદ અન્ય ફલે કર્માંતરે પ્રવૃત્તિ અનુપન્ના. હવે બીજું કોઈ ફળ નહીં પણ જરૂર કાંઈ જે માટે કરતો હતો એ કામ પૂરું થઈ ગયું અને તેથી એ માટે કરવાની જરૂર નથી કે પછી બીજું કોઈ કર્મ કરવાની પણ જરૂર નથી. કર્માંતરે પ્રવૃત્તિ અનુપન્ના. ભુજી ક્રિયા હા એટલે કર્મ સાહિત્યમ એ કહ્યું કે પ્રવૃત્તિ અનુપન્ના ન જ્ઞાનિષ્ઠા કર્મ સંહિતા ઉપદ્યતે. અને જ્ઞાન નિષ્ઠા પછી કોઈ કર્મ કરવાની આ દ્રષ્ટ ફળની વાત કરી માત્ર. તો જ્ઞાન નિષ્ઠાને દૃષ્ટ ફળ મોક્ષ સ્વરૂપી તરત ફળ આપનારી વસ્તુ કઈ અને પેલી છેદી ક્રિયા કે અગ્નિબંધન ક્રિયા પણ જે તરત ફળ આપનારી છે એની જેમ આમાં પણ કશું કરવાનું રહેતું નથી. કામ પતી ગયું એટલે કંઈ કરવાનું ના રહે. શું કરો છો? બસ પતી ગયું કામ. તો આ કામ પતી ગયું એટલે કશું કરવાની જરૂર નથી. તો પેલો પ્રશ્ન પૂછે કે એવું પણ કહ્યું દ્રષ્ટ ફળ બરોબર છે એટલે કંઈ કરવાનું ના રહે એવું શું છે? બીજું તો કંઈ કરવાનું રહે ને. બીજું દ્રષ્ટાંત આપે છે આપણે આપે ને કદાચ બીજું દ્રષ્ટાંત આપે ને નહીં કંઈ કરવાની જરૂરિયાત રહેશે. કઈ રીતે કહે છે? ભુજી અગ્નિહોત્રાદિ ક્રિયાવત
સ્યાત ઇતિ ચેત. એવું નથી કેમ આપણે ભોજન કરતા હોઈએ, ભોજનની એક ક્રિયા છે, અગ્નિહોત્ર બીજી ક્રિયા છે. ભુજી અગ્નિહોત્ર આદિ ક્રિયા સ્યાત. ભુજી ક્રિયાયા લૌકિક્યા વૈદિક્યા અગ્નિહોત્ર આદિ ક્રિયા સ અનુષ્ઠાનવત. કે આપણે ભોજન કરતા હોઈએ એટલે કંઈ કરવાનું ના રહેવું ઓછું છે, પછી અગ્નિહોત્ર આદિ કર્મ કરીએ ને. ભૂખ લાગી તો મારું પેટ ભરાયું, પણ સ્વર્ગમાં મારે જવું તો અગ્નિહોત્ર કરવું પડે. ટૂંકમાં કોઈ કર્મ કર્યું તો આપણે એ ફળ મળે, પણ બીજા ફળની જરૂર તો હોય ને. એ લાકડું ફાડ્યું બરોબર, અહીંથી લઈ તો જવું પડે ને ક્યાંક. ધારો કે આપણે જંગલમાં ગયા અને લાકડું કાપ્યું કે જે કર્યું, એટલે કામ ક્યાં પૂરું થઈ જાય છે? એ ઘેર લાવવું પડે પાછું. લાવીને શું એ બળતણ માટે પછી એમને ચૂલા મૂકવું પડે. ઇમારતે લાકડું તો ઇમારત બનાવવી પડે. કેમ બધું કામ તો રહેતું જોઈએ. તેમ આપ કહો છો કે ભોજનની ક્રિયા દ્રષ્ટ ફળ આપનારી છે, આપણું પેટ ભરાઈ જાય. ભાઈ એ તો ભરાયું, પણ હજી સ્વર્ગ માટે અગ્નિહોત્ર કર્મ તો કરવું પડે ને. એટલે એક મને જે જોઈતી એ વસ્તુ મળે, બીજી વસ્તુ બાકી હોય એને મને કર્મ તો કરવું જ પડે ને. ત્યારે ઉત્તર આપે છે ન કૈવલ્ય ફલે જ્ઞાને ક્રિયાફલાસ્તિત્વ અનુપપત્તે. તો કે હવે ફળની વિશેષતા બતાવે. પહેલા માત્ર ક્રિયાની સરખામણી કહ્યું કે દ્રષ્ટ ફળ વાળી ક્રિયા હોય એમાં કંઈ કરવાની જરૂર ના પડે, કે ફળ મળી ગયું. પછી પેલો કહે ફળ તો મળ્યું, બીજું ફળ જોઈએ એનું શું, તો બીજી ક્રિયા કરવી પડે. તો કે એ બરોબર છે, એ પેલી બધી ક્રિયાઓમાં એક ફળ મળ્યા પછી પણ બીજા ફળની જરૂરિયાત રહેશે. પણ આ ક્રિયા એવી છે કે એ ફળ મળ્યા પછી કોઈ ફળની જરૂરિયાત રહેતી નથી, પણ અન્ય ફળ માટે કર્મ ના કરવું પડે. પહેલા શું દ્રષ્ટાંત આપ્યું કે ક્રિયા કર્યા પછી દુષ્ટ ફળ મળે એટલે પછી એ ફળ માટે કશું કરવું ના પડે. પેલો કે એ ફળ માટે ભલે ના કરવું પડે, પણ બીજું ફળ જોયું તો એને માટે કરવું પડે ને. તો એ વાત બરોબર છે, પણ આ દૃષ્ટ ફળ એવું છે કે એ ફળ મળ્યા પછી બીજા કોઈ ફળની જરૂરિયાત રહેતી નથી. એટલે એ કે છે એવું ભુજી ફલે તૃપ્ત્યાખ્ય પ્રાપ્તે બી સ્વર્ગાદૌ તદ્ભેદૌ છે અગ્નિહોત્રાદૌ અર્થિત્વ દૃષ્ટિ. ચાલો ભોજન કર્યું આપણે એટલે પેટ ભરાયું ખરું, અને છતાં આપણાથી સ્વર્ગની ઈચ્છા તો બાકી રહી ગઈ, માટે આપણે અગ્નિહોત્ર કર્મ કરીશું. યુક્તમ તત્ર. અને તેથી આ લૌકિક ક્રિયાઓ છે ને બધી એ દરેક મર્યાદિત ફળ આપનારી હોવાને કારણે એ મર્યાદિત ફળ પ્રાપ્ત થયા પછી પણ અનેક બીજા બધા ફળની આશાઓ રહી જતી હોય છે, અને એટલા માટે એ બધી ક્રિયાઓ સાથે થાય, એક પછી એક થાય કે એક સાથે પણ થાય. ન તથા મુક્તિ ફળ, પણ મુક્તિનું ફળ જે જ્ઞાન નિષ્ઠા જે મુક્તિરૂપી ફળ આપનારી છે એમાં એ પ્રાપ્ત થયા પછી કોઈ પ્રકારની જરૂરિયાત રહેતી નથી. બીજા બધા કર્મ એવા છે કે પોતાનું મર્યાદિત ફળ આપે, અને છતાં પણ આપણી જરૂરિયાત સંતોષાય નહીં, માટે એક જરૂરિયાત પૂરી થઈને બીજી જરૂરિયાત ઉત્પન્ન થાય એના માટે બીજું કર્મ કરવું પડે. પરંતુ આ જ્ઞાન નિષ્ઠા એવી છે જે મુક્તિરૂપી ફળ આપનારી છે, અને જેનાથી બધી જરૂરિયાતો પૂરી થઈ જાય, અને માટે કોઈ પ્રકાર એટલે કોઈ બીજી જરૂરિયાતથી પ્રેરાઈને કર્મ કરવાની આવશ્યકતા રહેતી નથી. ન તથા મુક્તિ ફલે જ્ઞાન નિષ્ઠાનાવે સ્વર્ગાદૌ તદ્ભેદૌ. પછી સ્વર્ગની કોઈ જરૂર નથી રહેતી. હવે એવું છે ને કે સ્વર્ગની જરૂરિયાત હોય તો આપણે અગ્નિહોત્ર કર્મ કરવું પડે, અગ્નિહોત્ર કર્મ કરવું હોય તો અગ્નિમંથન કરવું પડે, અગ્નિમંથન કરવું પડે હોય તો પેલી અરણી લાવવી પડે, અરણી બનાવી હોય તો લાકડું જોઈએ, લાકડું હોય તો પછી જંગલમાં લાકડું કાપવું પડે, એને માટે પછી કુહાડે લઈ આવવી પડે. ટૂંકમાં એટલે એવું છે ને કે પેલું એક કર્મ કરવું તો એ કર્મ માટે અનેક કર્મ કરવા પડે. પરંતુ આ જ્ઞાનને કારણે મોક્ષરૂપી ફળ પ્રાપ્ત થયા પછી કોઈ પ્રકારની સ્વર્ગ કે કોઈ પ્રકારની જરૂરિયાત રહેતી નથી, અને માટે એ જરૂરિયાતથી પ્રેરાઈને કે કર્મને માટેની જરૂરિયાતવાળા કોઈ કર્મની જરૂરિયાત ના રહે. કર્મને અસ્તિત્વમ તેન જ્ઞાન નિષ્ઠા કર્મણો ન સાહિત્યમ. તેથી જ્ઞાન નિષ્ઠા અને કર્મ એ બે સાથે ના હોય. એટલે જ કહ્યું ન કૈવલ્ય ફલે જ્ઞાને ક્રિયાફલાસ્તિત્વ અનુપત્તે. કૈવલ્ય એટલે મોક્ષ છે, તો જ્ઞાન જે મોક્ષરૂપી ફળ આપનારું છે. કૈવલ્ય ફલ એ જ્ઞાન એટલે શું કૈવલ્યાખ્યમ ફલમ દદાતી, જે કૈવલ્યરૂપી ફળ પ્રદાન કરનાર એવું જ્ઞાન. તો કૈવલ્યમ ફલમ યસ્ય તત કૈવલ્ય ફલમ એવું થઈ ગયું. તો કૈવલ્યરૂપી ફળ પ્રદાન કરનાર જે જ્ઞાન છે
એ એકવાર પ્રાપ્ત થાય સતી સપ્તમી ક્રિયા ફલાર્થે તો અનુપત્તિ, અને પછી કોઈ પ્રકારનું ફળની જરૂરિયાત ન હોય, એને માટે ફળ પ્રાપ્ત કરવાનું કે ક્રિયાની પણ જરૂરિયાત ન રહે, અંતેથી કોઈ પ્રકારના કર્મની જરૂરિયાતથી મુક્ત થઈ જવાય એ સમજાવે છે. ભાષ્યકાર આગળ કહે છે કૈવલ્ય ફલે જ્ઞાને પ્રાપ્તે સર્વતઃ સંપ્લુતોદકે ફલે કૂપતડાગાદી ક્રિયા ફલાસ્તત્વ અભાવવત ફલાંતરે તત્સાધનભૂતાયાં વા ક્રિયાયામ અર્થિત્વ અનુપપત્તિ. તો કે નહીં, આ જુદા પ્રકારની વસ્તુ છે. આ જ્ઞાન નિષ્ઠા જે છે એનું ફળ ખરું, પણ એવું ફળ છે જે પ્રાપ્ત થયા પછી કઈ જરૂર ના પડે. હમણાં સુંદર દ્રષ્ટાંત આપે છે. કૈવલ્ય ફલે જ્ઞાને પ્રાપ્તે સર્વતઃ સંપ્લુતોદકે, સર્વતઃ સંપ્લુતોદકમ, સર્વત્ર સંપ્લુતમ વ્યાપ્તમ ઉદકમ. બીજા અધ્યાયની અંદર આવ્યું ને કે જ્યારે શું છે ભાઈ, યાવા અનર્થ ઉદપાને સર્વતઃ સંપ્લુતોદકે. વારંવાર શંકરાચાર્ય મહારાજ આ શ્લોક છે ને એ ઉદ્ધૃત કરતા હોય છે. યાવાન અર્થ ઉદપાને સર્વતઃ સંપ્લુતોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ. કે ચાલો અત્યારે ઉનાળાની અંદર નદીમાં પાણી જ્યારે ન હોય ત્યારે આપણે નાના નાના કુવાઓ ખોદીએ, ખાડાઓ ખોદીએ, કરતા હોય છે અત્યારે બધે જ. આ કચ્છની અંદર પણ લોકો આમ ખોદીને નદીનું તળ હોય ને એમાંથી પાણી નીકળે. 2-3 ફૂટ ખોદો કે 5-1 ફૂટ ખોદો, પાણી નીકળે, પછી ખોબે કે છાલિયાથી ને બધા લેતા હોય પાણી. એ બધું કરવું પડે. પણ ઉનાળામાં જ્યારે બરોબર વરસાદ પડ્યો હોય અને પૂર આવ્યું હોય અને ચારે બાજુ જયારે વ્યાપી ગયું હોય ત્યારે પછી કોઈ પેલો કૂવો ખોદવાનો છે? એકવાર ચારે બાજુ જળ જયારે ફેલાઈ ગયા પછી કોઈ કૂવો ખોદવાનો નથી. તેવી રીતે એટલે સંપ્લુતોદકે ફલે કૂપ તડાગાદિ ક્રિયા ફલાર્થિત્વ અભાવત. તો એકવાર ચારે બાજુ આ રીતે જળ ફેલાઈ ગયા પછી આપણને કૂવો કે તળાવ ખોદવાની કોઈ જરૂરિયાત નથી, મુક્તિ થઈ જાય. એટલે કૂવા અને તળાવની જરૂરિયાત મુક્ત થયા, માટે કૂવો અને તળાવ ખોદવાની ઈચ્છામાંથી મુક્ત થયા, અને તેથી કૂવો અને તળાવ ખોદવાની ક્રિયામાંથી મુક્ત થયા. કૂવા અને જરૂરિયાતમાં મુક્ત થયા, માટે ઈચ્છાથી મુક્ત થયા, ઈચ્છાથી મુક્ત થયા, માટે ક્રિયાથી મુક્ત થયા, ક્રિયાથી મુક્ત થયા એટલે ક્રિયાના સાધનથી મુક્ત થયા. કદાચ તળાવ ખોદવું હોય ને કૂવો ખોદવો હોય તો બધા લોકોને ભેગા કરવા પડે ને, કે પાવડા ને કુહાડી ને કોદાળી જાત જાતનું લાવવું પડે, બધું કોદાળી લાવવી પડે, બધી પાવડા લાવવા પડે, અને પછી માણસો લાવવા પડે, બધું કરવું પડે. આ બધી જરૂરિયાતમાંથી મુક્ત થઈ ગયા એવું છે. તદ્વત ફલાંતરે તત્સાધનભૂતાયામ વા ક્રિયાયામ અર્થિત્વ અનુપત્તિ. તો પછી એ પ્રકારમાં એ ફળાંતરે બીજું કોઈ ફળ. હવે એવું છે ને કે શેને માટે આપણે પાણી કાઢતા હતા? સ્નાન કરવા માટે, પીવા માટે, કપડાં ધોવા, ઉપયોગ કરવા માટે. તો હવે ચારે બાજુ જયારે પાણી ફેલાઈ ગયું પૂરને કારણે, ત્યાર પછી નાવાનું, કપડાં બધું તો એમ જ થઈ ગયા. અને માટે હવે પહેલા શું હતું, નાવાનું પાણી જોઈએ છે ભાઈ, તો જાઓ નદીમાં અને ખોદો પેલું અને પાણી લઈ આવો. હવે એવી કોઈ પ્રકારની જરૂરિયાત રહેતી નથી. એટલે તેવી જ રીતે નિર્દિશય ફલે જ્ઞાને લબ્ધે સાદિશય ફલ કર્મણી નાર્થિત્વ. બધું દૃષ્ટાંત આપે છે કે એકવાર આપણને નિર્દિશય અર્થાત પૂર્ણતા પ્રાપ્ત થયા પછી કોઈ એવી અલ્પ વસ્તુની જરૂરિયાત માટે કર્મ નથી કરવું પડતું. એના માટે દૃષ્ટાંત આપે છે બીજું, નહીં રાજ પ્રાપ્તિ ફલે કર્મણી વ્યાપૃતસ્ય ક્ષેત્ર પ્રાપ્તિ ફલે વ્યાપારોપપત્તિ તદ્વિષયમ ચ અર્થિત્વમ. નહીં રાજ પ્રાપ્તિ ફલે. કોઈ માણસ છે આખું રાજ્ય જીતવા માટે નીકળ્યો હોય, રાજ પ્રાપ્તિ ફલે કર્મણી. કોઈ રાજાએ એવું કર્મ હાથમાં લીધું હોય કે આખું રાજ્ય પ્રાપ્ત કરવું હોય, ધારો કે બીજા કોઈનું રાજ્ય પ્રાપ્ત કરો, પોતાનું રાજ્ય જતું રહ્યું હોય તો એ પોતાનું રાજ્ય પ્રાપ્ત કરવા માટેની આખી જયારે એ કર્મ કરતો હોય ત્યારે
વ્રાપૃતસ્ય ક્ષેત્ર પ્રાપ્તિ ફલે. પછી એને એવું ના થાય કે ચાલો પેલું ખેતર જોડે, રાજ્યમાં ખેતર આવી જ જાય અને તેથી ખેતર માટે જુદો પ્રયત્ન કરવાનો ના હોય કે ખેતર માટે કોઈ પ્રકારની ક્રિયા કરવાની પણ ના હોય. ક્ષેત્ર પ્રાપ્તિ ફલે વ્યાપારોપત્તિ. ટૂંકમાં એકવાર રાજ્ય પ્રાપ્ત થઈ જાય પછી કોઈ ખેતર પ્રાપ્ત કરવાની જુદંત આવી જ જાય. તેથી એવું છે ને કે બધું વસ્તુ મોક્ષની અંદર બધું સમાઈ જાય છે. સર્વમ કર્માચરમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. બધું જ કર્મ જ્ઞાનમાં પરિસમાપ્ત થાય છે. એ કર્મથી જે બધા ફળ મળે એ બધા ફળનો સરવાળો કરીએ તોય પણ અજ્ઞાનથી અનંત ફળ મળે, કર્મથી અંતવત ફળ મળે. એ હોવાને કારણે જેવી રીતે બધા નાના મોટા કુવાઓના ખોદવાથી જે થોડું થોડું જળ મળે એ બધું પેલા પૂરની અંદર આવી જાય, તેવી રીતે અસંખ્ય કર્મ કરવાથી પણ જે નાનું નાનું કર્મ મળે બધું મોક્ષમાં અંદર સમાઈ ગયું. અને તેવી રીતે જેમ રાજ્યની પ્રાપ્તિ થાય પછી કોઈ ખેતર વગેરેની પ્રાપ્તિ પછી એમ થાય નહીં કે હવે મને પેલું ખેતર પણ લેવા તો આવી જ ગયું અંદર. અને ક્ષેત્ર પ્રાપ્તિ ફલે વ્યાપારોપત્તિ ન. પછી કોઈ બીજાનો વ્યાપાર એટલે કે કોઈ પ્રકારનો ઉદ્યમ કે કોઈ પ્રકારનો પ્રયત્ન કરવાનો રહેતો નથી. ન તદ વિષય અસ્તિત્વમ, કે રાજ્ય પ્રાપ્ત થયા પછી એમ કે ચાલો પેલું ઘર પણ મેળવેલું આવી જ ગયું અંદર. તેથી કોઈ ઈચ્છા રહેતી નથી. તેથી કહે છે કહેવાનો ભાવ એ છે કે કર્મથી આપણને મર્યાદિત ફળ મળે. એટલા જ માટે એક કર્મ કર્યા પછી કોઈ મર્યાદિત ફળ પ્રાપ્ત થાય તો પણ આપણને બીજા ફળની જરૂરિયાત રહી જતી હોય છે, કારણ કે આપણી જરૂરિયાત અમર્યાદિત છે. આપણી જરૂરિયાત અમર્યાદિત હોવાના કારણે કર્મ આપણને મર્યાદિત ફળ આપે તો પણ બીજા કર્મની માટે જરૂરિયાત રહેતી હોય છે. જ્યારે મોક્ષ અમર્યાદિત ફળની આપણી જરૂરિયાત પૂરી કરે છે અને માટે બીજી કોઈ જરૂરિયાત રહેતી નથી, માટે કર્મમાં કોઈ પ્રવૃત્તિ રહેતી નથી. એટલે કહે છે તસ્માત ન કર્મણ અસ્તિ નિશ્રેયસ સાધનત્વમ. એટલા જ માટે કર્મ મોક્ષનું સાધન ન બની શકે. એકવાર જ્ઞાન અને કેવળ જ્ઞાન મોક્ષનું સાધન છે. કર્મ તો મર્યાદિત ફળ આપતું હોવાના કારણે મોક્ષનું સાધન ન બની શકે. અને તેથી એકલું કર્મ મોક્ષનું સાધન ના હોય તો જ્ઞાન કર્મનો સમુચ્ચય મોક્ષનું સાધન હોય. એ કહે છે ન ચ જ્ઞાન કર્મણો સમુચ્ચિતયો. એનો મતલબ છે કે એકલા જ્ઞાનથી જયારે મોક્ષ પ્રાપ્ત થાય અને કર્મની જરૂરિયાત ના હોય તો પછી એકલા કર્મથી ના થાય કે જ્ઞાનમાં કર્મને જોડવાની જરૂર નથી, કારણ કે જે જોઈએ જ્ઞાનથી પ્રાપ્ત થયા હોવાના કારણે કર્મની કોઈ જરૂરિયાત રહેતી માટે જ્ઞાન કર્મ સમુચ્ચયની પણ મોક્ષમાં આવશ્યકતા નથી. પણ ચાલો ભાઈ આપનું કહેવામાં માની લઈએ છીએ કે ભાઈ જ્ઞાનથી મોક્ષ મળે. નનું જ્ઞાનમેવ મોક્ષમ સાધયત. ચાલો ભાઈ જ્ઞાન મોક્ષ સાધે એટલે કે જ્ઞાન મોક્ષનું સાધન છે, બરોબર. આત્મ સહાયત્વેન કર્મ અપેક્ષતે. કઈ વાંધો નહીં, જ્ઞાન બી મુખ્ય વસ્તુ છે મોક્ષનું ફળ આપનારું, પણ એ જ્ઞાનને સહાય તો જોઈએ ને કશીક. એવું છે ને કે એટલે એવો નિયમ છે કર્ણસ્ય ઉપકરણ અપેક્ષત્વાત. જે કરણ હોય ને એનું ઉપકરણની જરૂરિયાત હોય. આંખ છે ને કરણ છે, શાના માટે? જોવા માટે. તો જુએ છે તો આંખ, પણ એના ચશ્માની સહાય તો જોઈએ. ચશ્મા જોતા ને જુએ છે કોણ? આંખ. અને તેથી કહેવાય કે ભાઈ ખાલી આંખ જ જોઈ શકે, બીજું કોઈ જોઈ ના શકે, બરોબર. પણ છતાં આંખને જોવા માટે અને ઉપનેત્ર કહેવામાં આવે છે. નેત્ર ઉપકરણ, કરણ અને ઉપકરણ. આંખો કરણ છે, ચશ્મા ઉપકરણ. કાન કરણ છે, હિયરિંગ એડ ઉપકરણ. એવું તો હોય ને, કરણ અને ઉપકરણ. તો તેવી રીતે ભલે આંખો જુએ છે, જોવાનું સાધન આંખો છે, પણ જેવી રીતે એને ચશ્મારૂપી ઉપકરણની જરૂર હોય તેમ આ જ્ઞાન મોક્ષ પ્રાપ્ત કરાવે, પરંતુ જ્ઞાનને કર્મ ઉપકરણની જરૂર હોય. એટલે કર્મની મદદથી કે કર્મ દ્વારા આ જ્ઞાન મોક્ષ પ્રાપ્ત, એવું કેમ ના બને? એટલે કહે છે ટૂંકમાં આંખને જેવી રીતે ચશ્માની સહાયની જરૂર છે તો જ પોતાનું કામ કરી શકે, તેવી રીતે એટલે આંખ જ કામ કરે છે જોવાનું, છતાં પણ પોતાનું કામ કરવા માટે જેવી રીતે આંખને ચશ્માની સહાયની જરૂર પડે છે તેવી રીતે ભલે જ્ઞાન મોક્ષ પ્રાપ્ત કરાવતો હોય તો પણ એ જ્ઞાનને મોક્ષ પ્રાપ્ત કરવા માટે કર્મની સહાયની જરૂર પડે, એવું કેમ ના બને? એનો ઉત્તર આવે છે
નાપી જ્ઞાનસ્ય કૈવલ્ય ફલસ્ય કર્મ સાહાય્ય અપેક્ષા અવિદ્યા નિવર્તકત્વેન વિરોધાદ. એક દ્રષ્ટા આપણે બીજું દ્રષ્ટાંત આપી શકીએ હંમેશા કે વાત સાચી છે, આંખને જોવા માટે ચશ્માની જરૂર પડે, કાનને સાંભળવા માટે હિયરિંગ એડની જરૂર પડે, પણ દીવાને અંધાર દૂર કરવા માટે કશાની જરૂર ના પડે. દરેક જગ્યાએ ઉપકરણની જરૂર પડે એવો નિયમ નથી હોતો. તો જેવી રીતે દીવાને અંધાર દૂર કરવા માટે કોઈ સહાયની અપેક્ષા નથી, અંતે આ જ્ઞાન ને અજ્ઞાન દૂર કરવા માટે કે બંધન દૂર કરવા માટે કોઈ સહાયની અપેક્ષા નથી. દ્રષ્ટાંતનો પ્રશ્ન છે ને સમજાવે છે, એમને ખાલી થોડી ચર્ચા કરે, પણ આ જ્ઞાનનું સ્વરૂપ સમજાવે છે અને મોક્ષનું સ્વરૂપ આ બધી સમજવાની રીત છે. આપણે એમ કે આ જોને ખંડન બંધન છે એવું નથી. આ કર્મ કે કર્મ સમુચ્ચય વગેરે દ્વારા આપણને જ્ઞાનનું સ્વરૂપ સમજાવે છે, મોક્ષનું સ્વરૂપ સમજાવે છે. એમ કહીને આપણા મનમાં એટલે સ્પષ્ટતા પ્રાપ્ત કરાવે છે કે જ્ઞાન એટલે શું અને શું કરે અને કર્મ શું કરે. કે જે નાપી જ્ઞાનસ્ય કૈવલ્ય ફલસ્ય, આ જ્ઞાન તો પેલા દીવાના પ્રકાશ જેવું છે અને કૈવલ્ય ફળ સ્વયં પ્રદાન કરનારું છે. કર્મ સહાય અપેક્ષા, આ જ્ઞાનને કર્મની સહાયની અપેક્ષા નથી, જેમ પ્રકાશને અંધકાર દૂર કરવા માટે કોઈ સહાયની અપેક્ષા નથી. અવિદ્યા નિવર્તકત્વેન વિરોધાત, જ્ઞાન કેવું છે? અજ્ઞાનનું વિરોધી છે. અવિદ્યા નિવર્તકત્વેન, એ અવિદ્યા નિવૃત્ત કરનારું છે, અંતેથી એને કોઈ પ્રકારે એટલે વિરોધી વસ્તુને સહાયની અપેક્ષા નથી. બિલાડીએ ઉંદરને પૂરો કરવા માટે કોઈ સહાયની અપેક્ષા નથી. સાચી વાત છે, કારણ કે બસ વિરોધી જ છે ને. એક હોય તો બીજો ના હોય અને વિરોધી કહેવાય. જ્યાં પ્રકાશ અંધકાર ના હોય, બિલાડી તો ઉંદર ના હોય, અને તે રીતે પછી એવા પણ એવી કેટલીક ક્રિયાઓ છે જેમાં કોઈ સહાયની અપેક્ષા નથી. તો આ જ્ઞાન પણ એવું જ છે, અજ્ઞાન દૂર કરવામાં કોઈ સહાયની અપેક્ષા રાખતું નથી. માટે મોક્ષ પ્રાપ્ત કરવામાં જ્ઞાનને કોઈ કર્મની સહાયની જરૂર નથી. એટલે આપણા મનમાં નિરાશ થઈ જાય કે આપણને કોઈ જ્ઞાન પ્રાપ્ત થાય કરવાનું બાકી રહે, હજી જ્ઞાન મળ્યું ચાલો હિમાલયમાં જઈએ કશું કરી, કંઈ કરવાની જરૂર નથી. એવું પહેલેથી મનમાં આપણો મનની અંદર પણ સમાધાન થઈ જવું જોઈએ. જો આપણને મનમાં એવું કે આ બધું કર્યા પછી હજી કશું કંઈ કરવાનું રહેશે તો આને આપણે એટલું જ મૂલ્ય આપીએ કે આ તો છે થશે, ચાલો આ પૂરું થાય તો હું કંઈ કરું. ટૂંકમાં મનમાં શું થાય કે આ સાંભળતા કે અધ્યયન કરતા પણ મનમાં થાય કે જે જ્ઞાન તો થયા પછી મારે જે કરવાનું બાકી છે પેલો એક રઘવાટ મનમાં રહે. તદ ઉપરાંત આની એટલી કિંમત ના સમજાય ને. ટૂંકમાં આનું મહત્વ સમજાવ્યું નથી કે હજી આ એકલું આ પર્યાપ્ત નથી, એકલી આ વસ્તુ પર્યાપ્ત નથી, હજી આના સિવાય કંઈ કરવાનું બાકી છે. કે ચાલો હોસ્પિટલમાં ગયા આપણે ને આપણે 15 દિવસ રહ્યા હોસ્પિટલમાં, હજી ભાઈ ફિઝિયોથેરાપી ચાલવા માંડી તો ના હજી બહુ વાર છે, પેલું ફ્રેક્ચર થઈ ગયું રાખ્યા આપણને ને બધું કર્યું ખરું, હું ચાલી તો ના હજી બહુ વાર છે. કેમ તો કે હજી તો બહુ આટલો દિવસ રહેવું પડશે ને પ્લાસ્ટર રાખો, પ્લાસ્ટર ચાલો હવે 40 તો કે ના હજી બહુ વાત, કેમ હજી પગ ઊંચો નીચો કરો, હલાવો નામ કરો, ફિઝિયોથેરાપી કરો, 1000 વસ્તુ કરો. એટલે એ પ્રકારની સ્પષ્ટતા હોય ને પહેલેથી તો આપણે તૈયાર હોઈએ કે ભાઈ એમ ના માનવું કે ઓપરેશન થયું એટલે પગ જોડાઈ ગયું ચાલવા મળે, એવું નથી. ઓપરેશન થયા પછી પણ અઠવાડિયું રહેવું પડે, પ્લાસ્ટર રાખવું પડે, 6 અઠવાડિયા રાખવું પડે, અને પ્લાસ્ટર છોડ્યું પછી ચલાવ્યું નથી હોતું, પગ મૂકતા પણ દમ નીકળે, એમ કરતા બીજું કેટલું કરવું પડે. તૈયાર આપણે હોઈએ ને, એ તો હજી શું હજી ચલાતું નથી. તેમ આને માટે પણ મોક્ષ માટે પણ એવું હોય કે જ્ઞાન પ્રાપ્ત થાય અને પછી કર્મ એવું તો હોય તો આપણા મનમાં જ્ઞાનની અમુક પ્રકારની જ કિંમત રહે કે ભાઈ આ ઓપરેશન તો હજુ બહુ બાકી છે ભાઈ, એવું. એટલે જ્ઞાન તો હજુ બહુ બાકી નથી, કંઈ બાકી નથી. જ્ઞાનને મોક્ષ અપાવવામાં કોઈ પ્રકારની સહાયની અપેક્ષા નથી, કોઈ પ્રકાર અંતર પણ નથી. જ્ઞાન અને મોક્ષ માટે કોઈ અંતર નથી. નાપી જ્ઞાનસ્ય કૈવલ્ય ફલસ્ય કર્મ સહાય અપેક્ષા અવિદ્યા નિવર્તકત્વેન વિરોધાત. તો વિરોધાત અવિદ્યાની નિવૃત્તિ કરે છે વિરોધી હોવાને કારણે, અંતેથી અવિદ્યાની નિવૃત્તિ માટે કોઈ સહાયની અપેક્ષા નથી રાખતી. તેજસ તિમિર સંઘવત કહ્યું ને, જેવી રીતે પેલો તેજ આવે, સૂર્યનો ઉદય થાય કે તરત જ અંધકાર દૂર થાય, તેવી રીતે જ્ઞાન ઉત્પત્તુ યજ્ઞાદિ અપેક્ષમ ભાઈ ન ઉત્પન્નમ ફલે તદપેક્ષમ. એ ખરું કે જ્ઞાન ઉત્પન્ન થવા માટે કર્મની અપેક્ષા રાખે,
એટલે કર્મ દ્વારા અંતઃકરણ શુદ્ધિ થાય ત્યારે જ્ઞાન ઉત્પન્ન થાય ખરું. એટલે જ્ઞાન ઉત્પન્ન થવા માટે કર્મની અપેક્ષા છે, ઉત્પન્ન થયા પછી અપેક્ષા નથી. ઉત્પન્ન થવા માટે અપેક્ષા છે. યજ્ઞાદિ અપેક્ષા સૂત્ર પણ છે કે જ્ઞાન એટલે જ્ઞાન ક્યારે ઉત્પન્ન થાય? ક્ષયાત પાપસ્ય કર્મ જ્ઞાન ઉત્પદ્યતે પુંસામ ક્ષયાત પાપસ્ય કર્મણ. આ પાપ કર્મ એટલે રાગ દ્વેષનો અશુદ્ધિનો ક્ષય થાય તો જ જ્ઞાન ઉત્પન્ન થાય. તો અશુદ્ધિનો ક્ષય કરવા માટે કર્મની અપેક્ષા છે. એટલે જ્ઞાનમ ઉત્પત્તૌ યજ્ઞાદિ અપેક્ષામપી ન ઉત્પન્નમ ફલિત અપેક્ષા. પણ એક વાર જેવી રીતે આપણે દીવો કરવા માટે કર્મની અપેક્ષા છે. દીવો કરવા માટે આપણે પછી દીવો પૂરવો પડે, અંદર ઘી બધું કરવું પડે, વાટને સરખી કરવી પડે, પેલી પડી જતી તો ઊભી રાખવી, બધું કરવું પડે, દીવાદાળી સળગાવવી પડે, થડથડ અવાજ થતો હતો કે એમ બધું કરવું પડે. આમ દીવો પ્રગટ કરવા માટે કર્મની અપેક્ષા છે. પણ દીવો પ્રગટ થયા પછી એ અંધકારને દૂર કરવા માટે કોઈ પ્રકારની સહાયની અપેક્ષા નથી રાખતો. તેવી રીતે જ્ઞાન ઉત્પન્ન થવા માટે કર્મની અપેક્ષા છે. તડતડ થતું અંદર દીવામાં દિવેટમાં જરા હજી ભેજ હોય ત્યાં તડતડ થાય ને, તે મનની અંદર પણ રાગ દ્વેષ ભેજ તડતડ થતું હોય છે બધું, તેથી એવું થાય. પણ એને માટે કર્મની અપેક્ષા કરી. પણ એકવાર જ્ઞાન ઉત્પન્ન થયું પછી અજ્ઞાન દૂર કરવા માટે કોઈ પ્રકારની સહાયની અપેક્ષા નથી રાખતું. સોત્પત્તિના નાંતરીયકત્વેન મુક્તે તન્માત્ર આયતત્વાદિ. બીજું શું છે કે જેવો દીવો પ્રગટાવ્યો કે તરત અંધકાર દૂર થાય. વચ્ચે અંતર એવું નહીં કે હમણાં દીવો લાઇટ કરીને 5 મિનિટ પછી અંધારું જાય, એવું નથી થતું. લાઇટ કરી તરત અંધારું થાય. તો જેવી રીતે અંધારને દૂર કરવાનું, અંધારું દૂર થવું એ તરત જ થાય છે. અને તે રીતે બંધન દૂર થવું, અજ્ઞાન દૂર થવું તરત જ થાય જ્ઞાનની ઉત્પત્તિથી. જો જોડે બંધન દૂર થવું પણ તરત જ થાય, વચ્ચે કોઈ અંતર નથી. અંતરનું તો કંઈ કરવું પડે. પાછું લાઇટ ઓન કરી ભાઈ ટ્યુબલાઇટ જેવી ને આપણે શું થાય, ફેરવવી પડે, જાત જાતનું કરવું પડે. ઘણી વાર શું થાય છે કે આપણી ટ્યુબલાઇટ આવી હોય ને હિન્દુસ્તાની, તો સ્વિચ ઓન કર્યા પછી પણ ના થાય, અને તો ફેરવો, આમ બધું કરો. તે રીતે કદાચ આપણે જ્ઞાન થયા પછી વળી પાછું હજી અજ્ઞાન દૂર થયું નથી તો કંઈ કરવું પડે, બધું નથી આવતું. તેથી જ્ઞાનથી અજ્ઞાનનો વિરોધ હોવાને કારણે અજ્ઞાન તરત દૂર કરે છે. એટલે તો એ જ કહે છે નહીં. આ પછી આગળ કહેવામાં આવ્યું કે તો ભાઈ કર્મ કેમ ના થાય, કર્મથી પણ કેમ ના દૂર થાય. એટલે પ્રશ્ન પૂછવામાં આવે છે કર્મણોપી જ્ઞાનવત અજ્ઞાન નિવર્તત્વે કુતો વિરુદ્ધતા. ચલો જ્ઞાન અજ્ઞાન દૂર કરી શકે તો કર્મ અજ્ઞાન કેમ દૂર ના કરી શકે? કર્મો અજ્ઞાન દૂર કરે. તેનો ઉત્તર આપે છે નહીં. તમસઃ નહીં, તમઃ તમસઃ નિવર્તકમ અતઃ કેવલમેવ જ્ઞાનમ નિશ્રેયસ સાધનમ ઇતિ. નહીં તમસઃ નિવર્તકમ. આ કર્મ તો છે તો અજ્ઞાનની ઉપજ માટે એ અજ્ઞાનને દૂર ના કરી શકે. બરોબર, વિરોધાત. આ જ્ઞાન અજ્ઞાન વિરોધી છે, કર્મ અજ્ઞાન વિરોધી નથી. શું છે? અવિરોધી તયા કર્મ ના વિદ્યામ નિવર્તે વિદ્યા વિદ્યામ નિહંતેવ તેજસ તિમિર સંગવત. આત્મબોધમાં કહ્યું કે અવિરોધી તયા કર્મ ના વિદ્યામ નિવર્તે. આ કર્મ અવિદ્યાનો વિરોધી નથી. કર્મ જે છે એ કામના કે ઈચ્છાની ઉપજ છે. આ ઈચ્છા જે છે એ આપણી અપૂર્ણતાની લાગણીની ઉપજ છે, અને અપૂર્ણતાની લાગણી જે છે એ અજ્ઞાનની ઉપજ છે. આમ અજ્ઞાન આપણામાં અપૂર્ણતાની લાગણી જન્માવે, એ આપણામાં પૂર્ણ થવાની ઈચ્છા જન્માવે, અને એ કર્મ જન્માવે. એટલે કર્મ છેવટો અજ્ઞાનની ઉપજ છે. અને તેથી જે અજ્ઞાનની ઉપજ હોય એ અજ્ઞાન દૂર ના કરી શકે. એવું તો ખરું જ ને. તેથી ધારો કે અંદર ખૂબ ખાટું થઈ ગયું, ખટાશ, તો આપણે મીઠું નાખ્યું તો કદાચ ખટાશ થોડી કપાય, પણ ખટાશ દૂર કરો લીંબુ અંદર રેડીએ તો કંઈ ના થાય, કારણ કે પેલું વિરોધી નથી ને. વસ્તુ વિરોધી હોય તો જ એને દૂર કરે, અવિરોધી વસ્તુ દૂર ના કરે. તેથી લોકો જાત જાતનું કરી શકે, પણ છતાં એટલે
એક વસ્તુની અસર દૂર કરવા માટે એને વિરોધી વસ્તુ જોઈએ બસ એટલે પછી રસોઈઓ જાત જાતનું કરતા હોય છે બધું. પેલું વધી ગયું તો પેલું નાખે ને પેલું હોય તો પેલું નાખે ને આ નાખે એમ કરી કરે ખરા. પણ જે વિરોધી હોય તો અવિરોધી વસ્તુ નહીં. તો કર્મ તો અવિદ્યાનો વિરોધી ન હોવાને કારણે કર્મથી અવિદ્યા દૂર ના થાય. નહીં તમઃ તમસઃ નિવર્તકમ. એક અંધકાર અંધકારને દૂર ના કરી શકે. અંતેથી ટૂંકમાં કેવળ કર્મથી કે જ્ઞાન સમુચ્ચિત કર્મથી પણ મોક્ષ પ્રાપ્ત ના થાય. અંતેથી કહે છે અતઃ કેવલમેવ જ્ઞાનમ નિશ્ચય સાધનમ. અંતેથી સિદ્ધ કરવામાં આવ્યું કે માત્ર જ્ઞાન જ અને જ્ઞાન જ નિશ્રેયસ અર્થાત મોક્ષનું સાધન છે. કર્મ પણ નહીં કે જ્ઞાનથી સમુચિત કર્મ પણ નહીં, માત્ર જ્ઞાન જ મોક્ષનું સાધન છે. બહુ આગ્રહી છે શંકરાચાર્ય મહારાજ આ વસ્તુનો બહુ આગ્રહી છે. શેના આગ્રહી છે? કે જ્ઞાનથી જ મોક્ષ મળે. કેમ કે મોક્ષ એટલે બંધનની નિવૃત્તિ. મોક્ષ છે ને એ કોઈ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી. મોક્ષ કેવું છે? નિત્ય પ્રાપ્ત છે. તો શું કરવાની જરૂર છે? બંધનની નિવૃત્તિ કરવાની જરૂર છે. બંધનની નિવૃત્તિ ક્યારે થાય? બંધનનું જે કારણ હોય એ દૂર કરીએ ત્યારે. બંધન પોતે કાર્ય હોવાને કારણે બંધન ત્યારે દૂર થાય જ્યારે બંધનનું કારણ દૂર થાય. બંધનનું કારણ શું છે? અવિદ્યા. બંધન કયા પ્રકારનું છે? બંધન નામની કોઈ નક્કર વસ્તુ નથી. બંધન એ માત્ર ખ્યાલ છે. બંધન એટલે આપણા બધા ભ્રમનો સરવાળો. આપણા વિશે આપણે અનેક પ્રકારના ભ્રમ જે ધરાવતા હોઈએ છીએ, હું કરતા છું, ભોગતા છું વગેરે, આ બધા ભ્રમ મળીને બંધ બન્યો. એ પ્રત્યેક ભ્રમ જ બંધન છે. આમ ભ્રમ નામની કોઈ વાસ્તવિક વસ્તુ હોત, સાચી વસ્તુ હોત, નક્કર વસ્તુ હોત, એટલે ખરેખર આપણા આત્મા દોડા કે કશાથી બંધાયેલો હોત તો એને છૂટો કરવો પડ્યો હોત. જેમ જૈન લોકો માને કે આત્મા પર કર્મની રજ બધી બાજી ગઈ છે, મારે દૂર કરવી પડે તો આત્મા છૂટો થાય. આ કર્મના વજનને કારણે આત્મા બિચારો નીચે આવી ગયો છે. અને કર્મની રજ તમે દૂર કરો, આત્મા પરથી ધીમે ધીમે હલકો થાય અને છેવટે પોતાના ધામમાં જાય. એવું નથી. આત્મા ખરેખર બંધાયેલો હોય તો બંધન દૂર કરવા. એટલા માટે બધા સંપ્રદાયો કર્મ પર બહુ ભાર આપતા હોય છે, ખૂબ તપશ્ચર્યા વગેરે કે ઉપાસના પર. એમાં કંઈ ખોટું નથી, એનું પણ ફળ પ્રાપ્ત થાય. પણ એક સ્પષ્ટતા હોવી જોઈએ કે આ બંધન જે છે એ કોઈ મિથ્યા, કોઈ સાચી વસ્તુ નથી. એટલે કે મારા મનમાં જે પ્રકારની બંધનની મર્યાદાની અલ્પતાની લાગણી છે એ સાચી નથી, એ મારા વિશેની હકીકત નથી, એ તો મારા વિશેનો ભ્રમ છે. આ એક સ્પષ્ટ વસ્તુ છે. એવું ક્યાંથી નક્કી કર્યું આપણે કે આત્મા નિત્ય કયું? ઉપનિષદ કહે છે તત્વમસી, તું બ્રહ્મ છે. બ્રહ્મ કેવું છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. જે સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, અનંત છે, સર્વ મર્યાદિત મુક્ત છે, એવું પૂર્ણ આનંદ સ્વરૂપ બ્રહ્મ એ તું છે. એ શું કે? તું બ્રહ્મ છે. અર્થાત તારે બ્રહ્મ બનવાનું છે એમ નહીં, તું બ્રહ્મ છે. એટલે શું? આ તું વિશેની જે હકીકત છે એ જ માત્ર પ્રગટ કરે છે. આ વાક્ય છે એ તું વિશેની એટલે આત્મા વિશેની જે વાસ્તવિકતા જે છે અત્યારે વિદ્યમાન છે એ જ માત્ર પ્રગટ કરે છે ને. તો ઉપનિષદ કહે છે કે તું બ્રહ્મ છે, એટલે આત્મા બ્રહ્મ છે, એટલે અમે કહીએ છીએ. ભલે અમારો અનુભવ પણ છે, જુદી વાત છે, શંકરાચાર્ય પણ છતાં એમનો અનુભવ કરતા પણ મુખ્યત્વે શાસ્ત્ર કહે છે કે આત્મા વાસ્તવમાં જીવો બ્રહ્મૈવના પર હે. જેને જીવ માનવામાં આવે છે વાસ્તવમાં બ્રહ્મ છે, જરાય જુદો નથી. અંતેથી બ્રહ્મ તો છું જ, મુક્ત છું જ. એ તો મુક્ત છો તો પછી મુક્તિનો અનુભવ કેમ થતો નથી? એ મુક્તિના અનુભવ વાળે કંઈક અવરોધ છે. કયા પ્રકારનો અવરોધ છે? માત્ર ભ્રમરૂપી અવરોધ છે. કઈ વસ્તુ એટલે મુક્તિ જે મારું સ્વરૂપ છે એનો લાભ લેતા મને કઈ વસ્તુ રોકે છે? તો એના લાભથી મને કોણ વંચિત રાખે છે? માત્ર મારો ભ્રમ કે હું બંધનમાં છું, હું અલ્પ છું, હું દુઃખી છું. આ પ્રકારનો મારો ખ્યાલ, આ પ્રકારનો મારા વિશે નિશ્ચય માત્ર મને મારી પૂર્ણતાથી વંચિત રાખે છે. એટલે શું દૂર કરવાની જરૂર છે? આ ખ્યાલ જ દૂર કરવાની જરૂર છે. કયો ખ્યાલ? હું કરતા છું, ભોગતા છું, અલ્પ છું, બદ્ધ છું. એ કેમ દૂર થાય? આ દરેક ખ્યાલની મિથ્યાત્વ, આ દરેક ખ્યાલ ખોટો છે. એ દરેક ખ્યાલનું ખોટાપણું જાણી જ્યારે હું કરતા છું. કોણે તને કહ્યું કરતા? ક્યાંથી નક્કી કર્યું? કે મને ખબર છે? કઈથી ખબર છે? કર્તૃત્વ ક્યાં છે? કર્તૃત્વ બુદ્ધિનો ધર્મ છે, ભોગતૃત્વ બુદ્ધિનો ધર્મ છે.
આ હું પુરુષ છું, જે કોઈ ખ્યાલ મારા બેસે છે, આ દરેક દરેક ખ્યાલ ખોટા છે. એનું મિથ્યાત્વ, અસત્યપણું જ્યારે આપણે જોઈએ ત્યારે પછી ખ્યાલો પકડી અમે સારી છું આપણે પકડી રાખીએ છીએ, છોડતા નથી. જેવી રીતે પેલો તો ઝાડને પેલો પકડી રાખે તો છોડ, તો કે ના એ ઝાડે મને એને તને નથી, તું એને પકડી રાખે છે. પણ આપણા બધા ખ્યાલને પકડી રાખે છે. અને માટે આપણને દરેક દરેક ખ્યાલ જે છે એ ખ્યાલ કઈ રીતે ખોટો છે, એ ખ્યાલ કેમ ઉત્પન્ન થયો, આપણી ઉપાધિમાં અહમભાવને કારણે કેવી બધા ખ્યાલ ઉત્પન્ન થયા એ આપણે બધું બતાવવામાં આવે. આત્માનાત્મ વિવેક વડે બતાવવામાં આવે કે આ દરેક દરેક ખ્યાલનું મૂળ તો ઉપાધિમાં અહમભાવને કારણે છે. પંચકોશ વિવેક, અવસ્થાત્રય વિવેક, આ પ્રકારના વિવેક દ્વારા આપણા વિષયના દરેક દરેક ખ્યાલનું કારણ સમજાવવામાં આવે. એમને એમ કહે કે ખોટું છે તો આપણે સમજીએ ને, તું કરતા નથી એમ કે તોય પણ કોણે કહ્યું હું કરતા નથી, કોણે કહ્યું ભોગતા નથી, તું કર્તૃત્વ કોનો ધર્મ છે, બુદ્ધિનો ધર્મ છે. એ આપણે સમજીએ એટલે કે હા આ કર્તૃત્વનો ખ્યાલ ધર્મ છે. આમ આપણા વિશે સેવાય રહેલા પ્રત્યેક ખ્યાલને સંબોધીને એને ઉદ્દેશીને શાસ્ત્ર આપણે સમજાવે છે કે દરેક દરેક ખ્યાલ ભ્રમ છે અને અજ્ઞાનની ઉપજ છે. અને આ રીતે આ ખ્યાલ જે મને મારા મોક્ષરૂપી સ્વરૂપથી વંચિત રાખે છે એ ભ્રમ દૂર થાય એટલે જે મારું સ્વરૂપ છે એ તો સ્વાભાવિક જ છે, એને કંઈ પ્રાપ્ત કરવાનો જરૂર નથી. આ શું છે? પ્રાપ્ત છે પ્રાપ્ત. જેમ 10મો છોકરો પ્રાપ્ત છતાં પણ કોઈક રીતે એના મનમાં એવું ભૂસું ભરાઈ ગયું કે 10મો ખોવાઈ ગયો, ભૂસું જ ભરાય, બીજું શું છે? તેમ મારા મને ભૂસું જ ભરાઈ ગયું. શું? હું જીવ છું, સંસારી છું, બસ રો કકા ચાલ્યા જ કરે પછી. અને તો એટલે આ સંસારી પણ કશું તથ્ય હોત ને, કાંઈ પણ તથ્ય હોત તો જરાય પણ તથ્ય, કોઈ પ્રકારનું તથ્ય, હું સંસારી કોઈ પ્રકારનું તથ્ય જ નથી. માનવું અઘરું છે પણ એવું છે, એમાં કશું તથ્ય હોત તો બરાબર. શંકરાચાર્ય મહારાજ હંમેશા એક વસ્તુ પર જ ભાર આપે છે કે બંધન નામની વસ્તુ મિથ્યા છે, કોઈ તથ્ય નથી, માત્ર અજ્ઞાનની ઉપજ છે. અને માત્ર ગમે તેટલા વલખા મારશે તો દૂર નહીં થાય. કર્મ દ્વારા ગમે તેટલા વલખા મારીએ, ઉપર જઈએ, નીચે જઈએ, સ્વર્ગમાં જ્યાં કહું જવું હોય ત્યાં જાઓ, ઉપર ગયા પાછો નીચે, નીચેથી પાછા ઉપર, જેટલું કરવું એટલું કરો. કૂદકા મારો તો કૂદકા મારો, ગુલાટ કરો તો ગુલાટ ખાઓ, સ્વર્ગમાં જે કરવો કરો, જેટલા પ્રાણાયામ જે કરવું એ કરો. અને છતાં પણ જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી આ અજ્ઞાન જાય જ નહીં, અને ત્યાં સુધી ભ્રમ નહીં જાય. એ ગુલાટ ખાનારો પણ ભ્રમ જ છે, ગુલાટ ખાનારો એ ભ્રમ તો રહેવાનો જ ને. એટલે સ્વામી હંમેશા કહે કે ભાઈ ફોર્મલી વોઝ એન એજિટેટેડ ઇડિયટ, હવે એ ક્વાયટ ઇડિયટ. એટલે ઘણી બધી ટૂંકમાં પહેલા મન બહુ વિક્ષિપ્ત રહેતો હતો, પછી એને પ્રાણાયામ બધું કરવા માંડ્યું, મન શાંત થયું, તોય પણ શું હું શાંત છું. એ ભ્રમ, એક ભ્રમ ગયો ને બીજો ભ્રમ આવ્યો. ચાલો એક ભ્રમ કદાચ બધા બીજા ભ્રમ કરતા ઓછું દુઃખ આપનારો એ જુદી વાત છે, પણ છતાં એક પેલું કે આ સાપ છે તો ના ના હવે ખબર પડે સાપ ને તો માણસ છે, પછી બરોબર હવે ખબર પડે કે માણસ છે દંડ છે. અરે જે હોય તેમ જ્યાં સુધી રજ્જુનું જ્ઞાન નથી, એક ભ્રમ ગયો ને બીજો, તેમ કર્મથી એક ભ્રમ જાય બીજો ઉત્પન્ન થાય. એટલે આ જ વસ્તુ એ ક્યાં બે ભાગ, એ બીજું એમને કહેવું જ નથી, એક જ વસ્તુ કહેવું છે કે મોક્ષ નિત્ય પ્રાપ્ત છે. એ માત્ર અજ્ઞાન અમે જેનો ભ્રમથી જ માત્ર આપણે વંચિત રાખે છે, વંચિત રહીએ છીએ. અને માત્ર જ્ઞાનથી અર્થાત આ બધા ભ્રમ દૂર કરવાથી એ પ્રાપ્ત થાય. અંતેથી કર્મનું કોઈ સ્થાન નથી. એ તમે ત્યારે કશું કર્મ જ કરવા નથી. જ્ઞાન માટે તો કોઈ કર્મની જરૂર જ ના હોય. આગળ ચર્ચા કરી ગયા છે કે જ્ઞાન જે છે ને એ વસ્તુતંત્ર છે. આપણી સમક્ષ જ્યારે કોઈ પદાર્થ હોય અને આપણી આંખો ધારો કે રૂપરંગ હોય, આંખો ખુલ્લી હોય, એનો સંપર્ક થાય એટલે જ્ઞાન થાય જ, એમાં કોઈ કર્મ હોતું નથી. જ્ઞાન થવામાં કોઈ કર્મની આવશ્યકતા હોતી નથી. આ જ્ઞાન થવા માટે આંખો ખોલવી પડે, એ બરાબર છે. જરા જુઓ તો આમ જોઈએ, ભાઈ આ બાજુ જુઓ, બરાબર છે, તો એના માટે કરવું પડે. જે બાજુ જોવાનું હોય જરા આમ ફાંફા ના મારો આમ છે, બધું કરવું પડે. પણ એક વાર આંખોનો આ પદાર્થ સાથે સંપર્ક થયો પછી જ્ઞાન ઉત્પન્ન થવા માટે કોઈ કર્મની આવશ્યકતા નથી. પછી તમે આમ કરો તો દેખાય નહીં, ઉલટું પછી આમ જોયા પછી પણ કરે આમ બાઘા માર્યા કરો તો દેખાય નહીં. અંતેથી બધા બાઘા મારવાનું બંધ કરે. અપ્રમત્તસ્તદા ભવતિ યોગો હિ પ્રહોપ્ય. અપ્રમત્ત સાવધાન બની જાય. ત્યારે બસ આવી સાવધાનીની આવશ્યકતા છે. એ કર્મ તો આ સાવધાનીમાં ખરેખર તો અંદર વિક્ષેપ ઉત્પન્ન કરે છે. અને માટે કર્મના બધા ખ્યાલથી મુક્ત થઈ જવું જોઈએ.
એ બધું સમજાવવા માટે એમને કર્મનો કોઈ વિરોધ નથી. એમના કે એ કર્મનો વિરોધ કરે છે, એ સંન્યાસની હિમાયત એવું નથી. એ માત્ર એક જ વસ્તુ હિમાયત કરે છે કે ભાઈ તમારે મુક્ત થવાનો ઉપાય તમારી પાસે જ છે. કયો ઉપાય? કે તમારું પોતાનું વાસ્તવિક જ્ઞાન. કઈ રીતે? ઉપનિષદના ઉપદેશથી, શાસ્ત્રના ઉપદેશથી. આટલું જ એમને કહેવાનું છે. સારું, ચાલો આપણે આગળ ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम. ओम नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी. सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज. अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः. તો શંકરાચાર્ય મહારાજે કહ્યું કે જ્ઞાનથી જે કૈવલ્ય ફળ પ્રાપ્ત થાય, મોક્ષરૂપી ફળ જ્ઞાનથી પ્રાપ્ત થાય, એ ફળ પ્રાપ્ત થયા પછી બીજા કોઈ ફળની ઈચ્છા રહેતી નથી. જ્યાં સુધી વરસાદ ન આવ્યો હોય ત્યાં સુધી આ રેતીના પટમાં આપણે નાના નાના કૂવાઓ ખાડાઓ ખોદીએ પાણી માટે. પણ એકવાર ચોમાસું આવે અને પાણી ચારે બાજુ ભરાઈ જાય પછી જેમ પેલા કૂવા કે ખાડાનો કોઈ ઉપયોગ રહેતો નથી, અર્થાત એ દરેક નાના કૂવામાંથી પ્રાપ્ત થયેલું બધી વસ્તુઓ જેવી રીતે આ જળની અંદર સમાઈ જાય. અને તે જ રીતે આ નાના મોટા કર્મ કરવાને કારણે જે કંઈ ફળ મળે એ બધું જ આ જ્ઞાનના ફળમાં મોક્ષમાં સમાઈ જાય. તેથી મોક્ષ પ્રાપ્ત થયા પછી કોઈ પ્રકારની ઈચ્છા બાકી રહેતી નથી, અને માટે કોઈ ઈચ્છા પૂરી કરવા કર્મની આવશ્યકતા રહેતી નથી. તેથી જ્ઞાન પ્રાપ્ત થયા પછી કર્મની જરૂરિયાત ન હોવાને કારણે જ્ઞાન અને કર્મને પણ સાથે રાખવાની જરૂર નથી. બીજું તો પ્રશ્ન પૂછ્યો કે ચાલો ભાઈ જ્ઞાન ને કર્મ સાથે મળીને મોક્ષ આપે એવું નહીં કહીએ. જ્ઞાન જ મોક્ષ આપે છે, પણ કર્મની સહાયથી જ્ઞાન મોક્ષ આપે. જ્ઞાને મોક્ષ આપવા માટે કંઈક મદદની જરૂર જોઈએ. જેમ આંખોએ દૂરના દ્રશ્ય જોવા માટે ચશ્માની જરૂર પડે કે દૂરબીનની જરૂર પડે, તો જૂનાની તો આંખ જ છે, દૂરબીન કહેવાય ઉપકરણ. તેવી રીતે ભલે જ્ઞાન જ મોક્ષ પ્રદાન કરે પણ કર્મની સહાય તે કરવું કેમ ના આવે? તો કે નહીં, જેવી રીતે પ્રકાશને અંધકાર દૂર કરવા માટે કોઈ સહાયની આવશ્યકતા નથી, તે રીતે જ્ઞાનને પણ અજ્ઞાનનો નાશ કરવા માટે કોઈ સહાયની આવશ્યકતા નથી. આપણે જેને બંધન કહીએ છીએ એ માત્ર અજ્ઞાનની જ ઉપજ હોવાના કારણે, એક ભ્રમ જ હોવાના કારણે અજ્ઞાનના નાશ સાથે ભ્રમનો પણ નાશ થાય. અને તેથી જ્ઞાન સ્વયં મોક્ષરૂપી ફળ પ્રદાન કરવા પર્યાપ્ત છે, કોઈ સહાયની આવશ્યકતા નથી.
તો પછી જેમ જ્ઞાન આવી રીતે અજ્ઞાન દૂર કરે તેમ કર્મ અજ્ઞાન કેમ દૂર ના કરે? તો કે નહીં, જ્ઞાન એટલા માટે અજ્ઞાન દૂર કરે કે અજ્ઞાન વિરોધી છે. જેમ પ્રકાશ જ અંધકાર દૂર કરી શકે, એક અંધકાર બીજા અંધકારને દૂર ન કરી શકે, કારણ કે અંધકાર અંધકારનો વિરોધી નથી. તો દૂર કરવા માટે વિરોધી તત્વ જોઈએ. તો જેમ એક અંધકાર અંધકાર વડે દૂર ના થઈ શકે, તેવી રીતે અજ્ઞાન અજ્ઞાન વડે દૂર ના થઈ શકે. તો અજ્ઞાનનો જે વિરુદ્ધ વિરોધી હોય એ જ અજ્ઞાન દૂર કરી શકે. આ કર્મ તો સ્વયં અજ્ઞાન યુક્ત હોવાને કારણે કર્મ અજ્ઞાનનો વિરોધી નથી, અને માટે કર્મ અજ્ઞાનને દૂર ના કરી શકે, જ્યારે જ્ઞાન અજ્ઞાનનો વિરોધી હોવાને કારણે જ્ઞાન દૂર કરી શકે. અંતેથી અતઃ કેવલમ એવ જ્ઞાનમ નિશ્રેયસ ફલ સાધનમ ઇતિ. એના પરથી નક્કી થયું કે કેવળ જ્ઞાન જ નિશ્રેયસ અર્થાત મોક્ષનું સાધન છે. કર્મ નહીં, જ્ઞાન કર્મ સમુચ્ચય પણ નહીં, માત્ર જ્ઞાન જ મોક્ષનું સાધન છે.